વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નાથ દ્વારાથી નિધિ સ્વરૂપ એવા જે પુસ્તકો પ્રાપ્ત થયા છે ને, તેમાં એક પુસ્તક પ્રાપ્ત થયું છે જેમાં પરમ ભગવદિયા કમલાબાનું દિવ્ય ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. તો આજના સત્સંગમાં આપણે એમના દિવ્ય ચરિત્રની ઝાંખી કરીશું. શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે કમલાબાના દિવ્ય ચરિત્ર દ્વારા અમે પણ આપના સિદ્ધાંતોને આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ભગવદિયા કમલાબાના પુષ્ટિ જીવનની જીવંત ગાથા જયેશભાઈના શબ્દોમાં સમજીએ. અમે જ્ઞાતિએ મોઢ વણિક, વતન અમારું ઉત્તર ગુજરાતનું મહેસાણા શહેર. મારા માતુશ્રી કમલાબાનો જન્મ લગભગ 100 વર્ષ પૂર્વે એક સાધારણ પરિવારમાં હીરામાની કુખે થયેલો. તેમને એક મોટા ભાઈ કૃષ્ણલાલ અને મોટી બહેન સમતા માસી, તેમના કાકા પરમાનંદાસ પરમ ભગવદીય, તેમને પણ વેદી કર્યો હતી. સંયુક્ત કુટુંબ હતું. ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા બિરાજે, જે મુખ્યત્વે કાકા પહોંચે. તેમણે મરજા સ્વીકારેલી, તેથી ભોગ ધરીને સમર્પિત જ લે. નાનપણથી જ કમલાબા ભણવામાં હોશિયાર અને ચતુર, ઘરના કામકાજમાં પણ પાવરદા, તેથી સેવાના કાર્યમાં પણ ટેલ કરે. તે જમાનામાં ગુજરાતી ફાઇનલ પરીક્ષામાં પ્રથમ આવી તેમણે પોતાની બૌદ્ધિક પ્રતિભાનો પરિચય આપેલો. પરંપરાગત રીતે તૃતીય ગૃહાધિપતિ નિત્ય લીલા ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી દ્વારા બ્રહ્મસંબંધ થયેલું. ગામમાં શ્રી દ્વારકાશીનું મંદિર, તેથી આપશ્રી અવારનવાર પધારતા. સ્કૂલના શિક્ષણ સાથે કમલાબા પુષ્ટિ માર્ગીય પાઠશાળામાં દરરોજ સાંજે જઈને શાસ્ત્રીજી પાસેથી સ્તોત્ર પાઠ શીખે અને મંદિરે શયનના દર્શન કરીને આવે. થોડા વહેલા જઈ મંદિરે ભંડાર આદિની સેવામાં પણ હાથ પવિત્ર કરે. રોજ રાત્રે કાકા 84,252 વૈષ્ણવોની વાર્તા, શિક્ષાપાત્ર વગેરે વાંચે. કમલાબા તે ધ્યાનપૂર્વક સાંભળે અને જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પણ કરે. ધ્યાન આપજો, અહીં કમલાબાના દિવ્ય ચરિત્ર દ્વારા એક આદર્શ વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ તે આપણે સમજવાનું છે. અહીં દરરોજ 84,252 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર વગેરે પુસ્તકો વંચાય છે અને જિજ્ઞાસાપૂર્વક તેમના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. દરરોજ સ્તોત્રપાઠ કરવામાં આવે છે. ઠાકોરજીની સેવામાં હાથ પણ પવિત્ર કરવામાં આવે છે. આવું આદર્શ જીવન એક વૈષ્ણવ તરીકેનું હોવું જોઈએ. અહીં કહે છે કે આમ બાળપણથી જ તેમનામાં પુષ્ટિમાર્ગીય સંસ્કારોના બીજ રોપાઈ ગયેલા. સ્વમાર્ગમાં રુચિ એ પુષ્ટિજીવનું લક્ષણ છે, એમ શ્રીમદ આચાર્ય ચરણ નિબંધ ગ્રંથમાં કહે છે. ઉંમર લાયક થતા મહેસાણામાં જ એક ખાતા પીતા પરિવારમાં મારા પિતા રમણલાલ સાથે તેમના લગ્ન થયા અને પરણીને કમલાબા સાસરે આવ્યા. પરિવારમાં પતિ ઉપરાંત સસરા નાનાલાલ, સાસુ કંચનબા અને દેર રોહિત કાકા. સસરાનો કોઈ વ્યવસાય નહીં, પરંતુ મુંબઈમાં માળો હતો, એટલે તેના ભાડા ઉપર ઘર નભે. મોભાદાર ઘર એટલે મહેમાન પરોણા આવ્યા કરે. મારા પિતા મેટ્રિક પાસ એટલે નામું લખતા શીખેલા, તેથી એક સામાન્ય પેઢીમાં નોકરી કરે. જો કે તેમની બુદ્ધિ વિચક્ષણ હતી. લગ્નના એકાદ વર્ષમાં જ સાસુ સ્વર્ગે સિધાવ્યા, એટલે ઘરની સઘળી જવાબદારી કમલાબાના શિરે આવી. વર્ષ પછી રોહિત કાકાના લગ્ન થતા દેરાણી ઘરમાં આવી. ઘરમાં મારા દાદા નાનાલાલનું વર્ચસ્વ, એટલે દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનો વ્યવહાર એમને પૂછીને નિભાવતા.
દાદાને લૌકિક વૈદિક પરંપરાઓમાં આસ્થા એટલે વાર તહેવારો, ગણેશ ચોથ, શીતળા સાતમ, હોળી, દિવાળી વગેરે ઉજવતા. તેઓ પુષ્ટિ માર્ગમાં આસ્થા ધરાવે પરંતુ ચુસ્ત ન હતા. તેમ મારા પિતા પણ કમલાબાને અનુકૂળ રહેતા. તેમ છતાં તેમની વિશેષ આસ્થા હનુમાનજીમાં હતી. કમલાબા પિયરમાંથી પુષ્ટિ સંસ્કારોનો વારસો લઈને આવેલા એટલે તેમણે પોતાની મેળીએ એક કોટડીને મંદિર બનાવી શ્રીજીના ચિત્રજી તથા એક લાલન પુષ્ટ કરાવીને સૂક્ષ્મ સેવાક્રમ શરૂ કરી દીધો. ધ્યાન આપજો, બાળપણના સંસ્કાર પુષ્ટિ માર્ગીય છે અને જ્યાં લગ્ન થયા છે ત્યાં ચુસ્ત પુષ્ટિ માર્ગ નથી. છતાં પણ કમલાબા એ સંસ્કારોને ભૂલ્યા નથી અને એક કોટડી મંદિર બનાવી અને શ્રીજીના ચિત્રજી તથા લાલન પુષ્ટ કરાવીને સૂક્ષ્મ સેવા પ્રકાર શરૂ કર્યો. પોતાના કામકાજ અને કુનેહથી બધાના મન જીતી લીધા. તેથી તેમને કોઈ અવરોધનો સામનો કરવો પડતો ન હતો. અપ્રસના આગ્રહી હતા એટલે તેને માટે અલગ સ્નાન ઘરની વ્યવસ્થા પણ કરી દીધી હતી. દૂધઘર, હંસખડી, ભોગ ધરી તેઓ નિત્ય સેવા પહોંચતા અને ઉત્સવાદી માં સખડી પહોંચવાની પણ સગવડ કરી હોવાથી ભાવપૂર્વક પ્રભુને લાડ લડાવતા. સેવાની સાથે સ્તોત્રપાઠ, ધોળપદ ગાવાનો તેમનો નિત્ય ક્રમ પણ તેમણે સાસરે આવ્યા પછી નિયમપૂર્વક જાળવી રાખેલો. પતિ તથા પરિવાર પૂર્ણતઃ પુષ્ટિમાર્ગીય ન હોવા છતાં દેવયોગથી તેમજ ઋણાનુબંધના કારણે પ્રાપ્ત થયેલ પતિ સાથે કમલાબા એ ભગવત કૃપા અને પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધાના કારણે પોતાના ગૃહસ્થાશ્રમનો પૂર્વકાળ સુખપૂર્વક નિભાવ્યો. કહેવાય છે ને કે સ્વધર્મ આચરણમ શક્ત્યા અને ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓ કમલાબાએ આત્મસાત કરેલી હતી. કાલાંતરે કમલાબાને 2 પુત્ર અને 2 પુત્રીઓ પ્રાપ્ત થઈ. એક હું જયેશ અને મારો નાનો ભાઈ કિશન અને 2 બહેનો રસીલા અને ઇન્દુ. રસીલા કિશનથી મોટી, માતાએ નાનપણથી જ અમને પુષ્ટિ માર્ગનું પ્રશિક્ષણ આપવું શરૂ કરી દીધેલું. અમને સ્તોત્રપાઠ શીખવાડે, શ્રી ઠાકોરજીની વાતો કહે તથા આગ્રહપૂર્વક આચાર વિચાર પડાવે. મંદિરે દર્શન કરવા પણ અવારનવાર સાથે લઈ જાય. સાંપ્રદાયિક સંસ્કારોનું અમારામાં સિંચન કરવાના તેમના પ્રયાસનું મૂલ્ય મને આજે સમજાય છે. અદ્ભુત હતી એમની કર્તવ્ય પરાયણતા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન પોતાની લીલા માટે કર્યું છે. એ નટખટ નંદકિશોર કોઈના જીવનને એક સરખી ગતિથી વહેવા દેતો નથી. લગભગ સૌના જીવનનો ઘટનાક્રમ આ તથ્યનું પ્રમાણ છે. નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં રહેલા જીવોને ભગવાન લોક અને વેદમાં સ્વસ્થ રહેવા દેતા નથી. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગમાં રહેલા જીવોને ભગવાન લોક અને વેદમાં સ્વસ્થ રહેવા દેતા નથી. એટલે ક્યાંક આપણે લૌકિકમાં કંઈક પ્રોબ્લેમ આવતી હોય અથવા વૈદિક કાર્યોમાં કંઈ આપણને ન ગમતું હોય છતાં કરવાનું આવતું હોય તો એ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે પ્રભુની દ્રષ્ટિમાં છીએ. અહીં કહ્યું છે ને કે પુષ્ટિમાં રહેલા જીવોને ભગવાન લોક અને વેદમાં સ્વસ્થ રહેવા દેતા નથી. વિશેષતઃ પ્રભુ પોતાના જીવોને અર્થાત જેમને ઉચ્ચતમ ફલદાન કરવા ઈચ્છે છે ને તેમને અનેક પ્રકારની કસોટીઓમાંથી પસાર થવાનું હોય છે. તેના વિવેક, ધૈર્ય અને આશ્રયની આકરી કસોટી પણ થાય છે. ભગવત પ્રાપ્તિ એટલી સરળ તો ના જ હોય ને. તેને માટે ઋષિ મુનિઓને લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરવાની થાય. સ્વયં બ્રહ્માજીને પણ 100 દેવ વર્ષ પર્યંત તપ કર્યું. કમલાબાની પણ અગ્નિ પરીક્ષા શરૂ થઈ. ધ્યાન આપજો, કમલાબાની પણ અગ્નિ પરીક્ષા શરૂ થઈ. શ્રી વલ્લભે કહ્યું છે, પ્રભુ પુષ્ટિજીવોનું લૌકિક સ્વાસ્થ્ય અસ્તવ્યસ્ત કરી નાખે છે. મારા દાદા નાનાલાલના પોતાના સામાજિક મોભાને જાળવી રાખવાના દાંભિક વ્યવહારને કારણે તેમજ પોતાના પુત્રો પરના અંકુશની શિથિલતાને કારણે ધીરે ધીરે ઘરની આર્થિક હાલત ડામાડોલ થવા માંડી. આવકના સાધન સીમિત હતા અને ખર્ચ બેકાબૂ હતો. ઉપરાંત કુટુંબનો પણ વિસ્તાર થયેલો. પરિવારમાં હવે દાદા ઉપરાંત 2 દંપતી તથા 4 અમે ભાઈ બહેન
અને કાકાના 2 દીકરા એમ 11 જણના પેટના ખાડા પૂરવાના હતા. લક્ષ્મી દેવી જાણે રૂઠી ગયા. કરજનો ભાર વધવા લાગ્યો. મુંબઈનો માળો વેચાઈ ગયો. પ્રસંગો પાર પાડવા દાદાએ અમારું રહેતું ઘર ગીરવે મૂકી દીધું હતું, જેનું વ્યાજ પણ ચૂકવી શકાતું નહીં. ઘરનો દર દાગીનો પણ એક એક કરીને વેચાવા લાગ્યું. ઘરના વાસણ કુસણ પણ ઓછા થતા ગયા. લેણદારોના તકાજા ત્રાસદાયક થઈ ગયા. પિતાજી તથા કાકાને મોં છુપાઈને ફરવું પડતું. દરમિયાન મારા કાકી પણ સ્વર્ગે સિધાવી ગયા, જેથી ઘરની વ્યવસ્થાનો બધો બોજો કમલાબા પર આવી પડ્યો હતો. અચાનક જાણે કુદરતનું વાવાઝોડું અમારા કુટુંબ પર ફરી વળ્યું. વાવાઝોડું જ નહીં, જાણે સુનામી હતી એવું લાગ્યું. પરંતુ ધ્યાન આપજો, આટલી મુશ્કેલીઓ હોવા છતાં કમલાબાઈ હિંમત ન હારી. યથાશક્તિ તેમણે શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણ યથાવત ચાલુ રાખ્યા. પોતાનો અંગત દર દાગીનો સ્વેચ્છાએ સોંપી દઈ યથાસંભવ તેઓ પરિવારને મદદરૂપ બન્યા. પિયરમાંથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદનો અસ્વીકાર કર્યો. જો કે તેમના માતુશ્રી હીરામાનો તેમના પ્રત્યે પક્ષપાત હતો, પરંતુ કમલાબા સામેથી તેમને ઢાઢસ આપતા હતા. તેમને શ્રી મહાપ્રભુજીની વાણી અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ અને પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત ઓ શ્રીનાથજી ઇત્યાદિ વચનોમાં અટલ વિશ્વાસ હતો અને આપશ્રીની આજ્ઞા ત્રિદુઃખ સહનમ ધૈર્યમ વગેરેને વાંચી જ ન હતી, પરંતુ તેને આત્મસાત કરી હતી. શ્રી મહાપ્રભુજીના વચનોમાં તેમને અપાર શ્રદ્ધા હતી. પ્રભુ કોઈ રસ્તો દેખાડશે તેવો તેમને અતૂટ વિશ્વાસ હતો. તેઓ જાણતા હતા કે દરેકના જીવનમાં સારો નરસો સમય આવે છે. ક્યારેક પ્રભુ કસોટી કરતા હોય છે, તેથી વિચલિત થવું ના જોઈએ. આ કસોટી કાળ પ્રભુ કૃપાથી પસાર થઈ જશે એવા વિશ્વાસ સાથે તેમણે પોતાના સેવા સ્મરણનો નિત્યક્રમ ચાલુ રાખ્યો. તેમને નિશ્ચય હતો કે પ્રભુ સર્વજ્ઞ છે, તેઓ બધું જ જાણે છે. તેથી શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે કે પ્રભુને કોઈ પ્રકારની પ્રાર્થના કરવી ના જોઈએ. તેઓ બધું જ જાણે છે અને યોગ્ય જ કરશે. માટે આવી પડેલી પરિસ્થિતિ ધીરજપૂર્વક સહન કર્યા સિવાય અન્ય ઉપાય નથી. આવી સ્થિતિમાં ઘણા જ્યોતિષીઓ કે બાવા સાધુ પાસે દોડતા હોય છે અને બાધા આખડીના ઉપાયો કે અન્ય દેવી દેવતાની ઉપાસના કરતા હોય છે. પરંતુ કમલાબા અન્યાશ્રય વિશે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની આજ્ઞાઓથી સુપરિચિત હતા. શ્રી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે, અન્યસ્થ ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. અર્થાત શ્રી હરિ સિવાય બીજાનું ભજન, અન્ય દેવને ત્યાં જવું કે પ્રાર્થના કરવી એ ત્રણેયનો ત્યાગ કરવો. શ્રી હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહે છે, અન્યાશ્રય પરિત્યાગ ઉક્તો બાધક રૂપતઃ, અર્થાત અન્યાશ્રયનો સર્વતઃ ત્યાગ કરવો, કારણ કે તે બાધકરૂપ છે. અને આવી વિકટ પરિસ્થિતિમાં આશાના કિરણપૂર્વક અચાનક એક ભગવદીય સંબંધી ગામમાં આવ્યા. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો, આવી વિકટ પરિસ્થિતિમાં આશાના કિરણરૂપ અચાનક એક ભગવદીય સંબંધી ગામમાં આવ્યા. તેઓ અમારી જ જ્ઞાતિના હતા અને વર્ષોથી કાકરોલીમાં રહીને દુકાનદારી ચલાવતા હતા. તેમણે મરજાદ લીધેલી હતી. અમારા એક નજીકના સંબંધીએ તેમને અમારી પરિસ્થિતિને બધી વાત કરી, એટલે તેમણે પ્રસ્તાવ મૂક્યો કે તેમને માણસની જરૂર છે. જો મારા પિતાજી તેમની સાથે જવા તૈયાર હોય તો તેઓ તેમને પોતાના ધંધામાં ગોઠવી દેશે. પોતાના ઘરમાં સગવડ છે એટલે પરિવારને પણ તેઓ રહેવાની સગવડ કરી આપશે. મારા વડીલોની હાલત એવી હતી કે ગામ છોડ્યા વિના છૂટકો ન હતો. બધી બાજુથી અમે ભીસમાં આવી ચૂક્યા હતા, એટલે તરણાનો સહારો લીધા વિના બીજો વિકલ્પ ન હતો. પ્રભુ શ્રી દ્વારકાધીશજીએ જ પોતાના ધામમાં બોલાવવા આ સંબંધીને મોકલ્યા હશે તેમ કમલાબાએ માન્યું. તેમણે વિચાર્યું કે ભગવદ આશ્રય તથા વલ્લભ આશ્રય વિના ડગમગી રહેલી નાવ કેવી રીતે પાર ઉતરી શકે. એટલે જ કહ્યું છે ને, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. શ્રીનાથજી
હો શ્રીનાથજી. હે નાથ, એટલે પ્રભુનો જ આમાં સંકેત હશે. તેમણે પિતાજીને અને મારા દાદાજીને મનાવી લીધા અને ઢાઢસ બંધાવી કે પ્રભુએ જ આપણને તારવા માટે આ નાવ મોકલી છે. આપણે તક ચૂકવી જોઈએ નહીં. આ પ્રભુએ જ કરેલી ગોઠવણ છે. હું ત્યારે 4થા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને નાની બેન રસીલા બીજા ધોરણમાં. એટલે અમારા ભણતરનું શું તે પ્રશ્ન કમલાબાને મૂંઝવતો હતો. તેમને ચિંતા થાય એ સ્વાભાવિક હતું, પરંતુ તેમને પ્રભુ ઉપર સંપૂર્ણ ભરોસો એટલે પોતાના મનને વિચલિત ન થવા દે અને અષ્ટાક્ષરનું સતત સ્મરણ કર્યા કરે. છેલ્લા 2 વર્ષમાં પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. અમે તો નાના એટલે જાજી સમજ ના પડે, પરંતુ ઘરમાં પૈસાની તંગી ઊભી થઈ છે એટલો તો ખ્યાલ આવી ગયેલો. વારંવાર અન્ય સંબંધીઓ સાથે પણ વડીલો ચર્ચા કરતા હતા. અન્ય ઉપાયના અભાવમાં વડીલોએ સમાધાન કરી લીધું. થોડા દિવસમાં બધું નક્કી થઈ ગયું. પિતાજીએ દાદાજી તથા પોતાના પરિવારને લઈ કાંકરોલી જવાનો અને કાકાએ તેમના સંતાનોની વ્યવસ્થા અન્યત્ર કરી તેમના એક મિત્ર સાથે મુંબઈ જવાનો નિર્ણય કરી લીધો. પરિસ્થિતિએ જબરી કરવટ લઈ લીધી. હવે સમસ્યા હતી મારા અભ્યાસનું વર્ષ બગડવાની, મારા ભવિષ્યની. ત્યારે મારી ઉંમર માત્ર 10 વર્ષની હતી, પરંતુ પ્રભુ અતિ દયાળુ છે. નિજજનોની ચિંતા તેઓ કરે છે અને સમાધાન પણ તેઓ જ આપે છે. મારી માતાની માફક મારા મામા કૃષ્ણલાલ પણ ભગવદીય હતા. તેથી પરગજુ હતા. તેમને કમલાબા પ્રત્યે ઊંડી લાગણી અને અંતરનો પ્રેમ હતો. અમારી પરિસ્થિતિ વિશે પણ તેઓ સંવેદનશીલ હતા અને કમલાબાને સલાહ સૂચન પણ આપતા હતા. તેમણે મારી માતાને બોલાવીને કહ્યું, કમલા, તારે જયેશને સાથે લઈ જવાનો નથી. તેને અહીં મારે ત્યાં રાખીને જવાનું છે. તે મારા દીકરાની જેમ જ મારે ત્યાં રહીને ભણશે. તેની ચિંતા તું કરીશ નહીં. આગળનું ભગવાન વિચારશે. તું નિશ્ચિંત થઈને કાંકરોલી શ્રી દ્વારકાધીશની શરણમાં જા. પ્રભુએ તમને બોલાવ્યા છે, એ જ બધો રસ્તો કરી આપશે. જયેશ મારો જ દીકરો છે, માટે ફિકર કરીશ નહીં. હું ત્યારે બાની સાથે જ હતો. કમલાબાની આંખમાંથી અશ્રુઓનો ધોધ તૂટી પડ્યો. તે અશ્રુ પુત્રના અભ્યાસની વ્યવસ્થા થયાના આનંદના હતા કે તેના વિયોગના દુઃખના કારણે તે ન સમજાયું. મામા સાધારણ સ્થિતિના હતા અને તેમનું કુટુંબ બહોળું. પરિવાર મોટો 16 જણાનો હતો. તેમાં મારા વિધવા માસી અને તેમની દીકરીને પણ તેમણે આશરો આપેલો હતો. પરંતુ ભગવાને મામાને દરિયાદિલ આપેલું હતું. એમણે તેમને બેજીજક મારો પણ પોતાના બહોળા કુટુંબમાં સમાવેશ કરી દીધો. આ વ્યવસ્થા થવાથી હું મામાને ત્યાં રહેવા ચાલ્યો ગયો. ખરેખર પ્રભુ ખૂબ દયાળુ છે. અને એક દિવસ સારો મુહૂર્ત જોઈને કમલાબા પોતાના શ્રી ઠાકોરજીને સાથે પધરાવી તેમના ભરોસે પોતાના પરિવાર સાથે અજાણી મજધારમાં અજાણ્યા પ્રદેશની સફર ખેડવા નીકળી પડ્યા. ભાવિ કશું જ નિશ્ચિત ન હતું, માત્ર અંધકાર હતો. તેમને માત્ર એટલી ચોક્કસ ખબર હતી કે તેઓ જઈ રહ્યા છે શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણારવિંદમાં, પોતાના ગુરુ ઘરની નિશ્રામાં. તેઓ જાણતા હતા કે તેનાથી વિશેષ આશ્રય સ્થાન અન્ય કશું હોઈ શકે નહીં. પ્રભુ અને મહાપ્રભુથી વિશેષ આશ્રયદાતા બીજું કોણ હોઈ શકે? પ્રભુ નિજે જ છાતઃ કરિષ્યતિ એ વાતને તેઓ નાનપણથી જાણતા હતા. એટલે જીવને માટે ભગવત શરણાગતિ સ્વીકાર્ય કર્યા વિના બીજો વિકલ્પ જ ના હોઈ શકે. ભગવદ્ ગીતા ની વાણીથી પણ તેઓ પરિચિત હતા. નહીં કલ્યાણ કૃકચિત્ય દુર્ગતિ તાત ગચ્છતિ. એટલે પ્રભુ પોતાના જીવોની દુર્ગતિ થવા દેતા નથી. જીવનનો એક કપરો કાળ હતો. તેમની અગ્નિ પરીક્ષાનો એ દોર હતો. ન સાધન, ન સંપત્તિ, ન કોઈ ઓથ, પણ તેમને ખબર હતી કે તેમના શ્રી ઠાકોરજી જે તેમનું સાચું ધન છે તે તેમની સાથે છે. એટલે તેઓ નિશ્ચિંત હતા. દેવયોગથી પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને તેમણે વધાવી લીધી અને કાંકરોલીની એક રૂમમાં પોતાનું નવું જીવન તેમણે પરિવાર સાથે શરૂ કર્યું. મંદિરમાં બિરાજતા ગુરુદેવના પરિવારની છત્રછાયા મળી અને શ્રી દ્વારકાધીશ પ્રભુના દર્શન તેવા સેવા સ્મરણમાં દિવસો વ્યતીત થવા લાગ્યા. એ જીવનના વિપરીત કાળનો માઠો અનુભવ હતો, પરંતુ કમલાબાએ ભગવદ ઈચ્છાને સહર્ષ સ્વીકારી લીધી હતી
અને શ્રી દ્વારકાધીશજીના નિત્ય દર્શન અને ગુરુ ઘરની ટેલને પોતાનું સૌભાગ્ય માની લીધું હતું. અહીં જ મારી ત્રીજી બેન દિવ્યાનો જન્મ થયો. કાંકરોલી ગામ નાનું એટલે પિતાજીને બહુ ધંધાકીય ફાવટ આવી નહીં. જે ભગવદીય સાથે ગયેલા તેમના વ્યવસાયમાં કાયમ ન ભે તેમ ન હતું અને આગળ કોઈ ભવિષ્ય દેખાતું ન હતું. તેથી તેમણે થોડો સમય વિતાવ્યા પછી બાજુમાં ઉદયપુર મોટું શહેર એટલે ત્યાં જઈને તપાસ કરી અને પોતાને લાયક કામ શોધી કાઢ્યું. એકાદ વર્ષ જેમ તેમ કાંકરોલીમાં પસાર કરી પિતાજી પરિવારને લઈ ઉદયપુર ગયા અને ત્યાં તળાવને કાંઠે એક નાની જગ્યા ભાડે રાખી નવું જીવન શરૂ કર્યું. પુનઃ કમલાબા માટે જીવનનો એકડો નવેસરથી ઘૂંટવાનો આવ્યો. નવો પ્રદેશ, અજાણ્યા લોકો અને સાધનની અછત. પરંતુ તેમના કુટુંબને સાચવનાર તેમના સાચા ધણી તેમના સેવ્ય શ્રી ઠાકોરજી તેમની સાથે હતા. તેથી તેમણે હિંમત હારી ન હતી અને પરિસ્થિતિનો સામનો કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. કાંકરોલીમાં વસવાટ દરમિયાન છેલ્લા વર્ષેકના અનુભવથી તેમણે અવળા પ્રવાહમાં તરવાની કળા શીખી લીધી હતી. તેઓ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથના દ્રષ્ટાંતરૂપ ગોપભાર્યાના ચરિત્રથી સુપરિચિત હતા. ગોપભાર્યાના પ્રસંગમાં દુઃખોની પરાકાષ્ઠા વર્ણવેલી છે. તેના દુઃખોની તુલનામાં પોતાના દુઃખની વિસાત ન ગણાય એમ માની તેઓ નાહિંમત થયા નહીં અને જે જીવન જીવવાની ફરજ તેમને પડી હતી તેને માટે તેઓ કટિબદ્ધ હતા. કારણ કે તેમણે પોતાનો ગૃહસ્થાશ્રમ નિભાવવાનો હતો અને આગળ એક લાંબી જિંદગી પસાર કરવાની હતી. સંતાનોનો ઉછેર કરવાનો હતો. ભગવત કૃપાથી પાડોશમાં કેટલાક ગુજરાતી વૈષ્ણવ કુટુંબોનો વસવાટ હતો. પોતાના પરગજુ અને કામઢા સ્વભાવને કારણે કમલાબા ટૂંક સમયમાં જ પાડોશમાં લોકપ્રિય બની ગયા. તેમની પરિસ્થિતિથી વાકેફ થતા તેમને પાડોશીઓની સહાનુભૂતિ પ્રાપ્ત થઈ. સૌ તેમને રસીલાની બા એ નામથી ઓળખતા. રસીલા, ઇન્દુ તેમજ ભાઈ કિશનને બાજુની સરકારી સ્કૂલમાં ભણવા મૂકી દીધેલા. રહેઠાણ પહેલા માળે 2 રૂમનો અને એક પરસાળમાં હતું, જ્યાં લાઇટ કે નળની વ્યવસ્થા ન હતી. પાણીની વ્યવસ્થા પાસેના તળાવમાંથી માથે બેડા ભરી લાવી કરવી પડતી. મોટા ભાગે નાવા ધોવા ઇત્યાદિ કાર્ય સૌ તળાવે જઈને કરતા. પૂર્વકાળમાં વતનમાં વિતાવેલ સુખરૂપ જીવનથી બિલકુલ વિપરીત આ અનુભવ હતો. દાદાજી, પિતાજી, પોતે અને 4 બાળકોના પરિવારનો પેટનો ખાડો પૂરવો સરળ ન હતો. કારણ કે પિતાજી હજી ઠરીઠામ થઈ શક્યા ન હતા. તેમની સાધારણ આવકમાંથી કમલાબા કરકસરથી ઘર ચલાવતા. ઘર ખર્ચના 2 છેડા મેળવવા તેમણે પાડોશમાં નાનું મોટું ઘરકામ પણ શરૂ કર્યું, જેમાં મારી બંને નાની બહેનો પણ સહાયતા કરતી. જીવનના સંઘર્ષની પરાકાષ્ઠાનો એ દોર હતો. પરંતુ કમલાબાએ આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના સેવા સ્મરણનો ઉપક્રમ યથાવત જાળવી રાખ્યો હતો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનો કૃષ્ણ સેવા સદા કાર્યા અને સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપિતિ ગતિર્મમ. એટલે પ્રભુની સેવા અને કથામાં જેને જીવંત પર્યંત દ્રઢ આસક્તિ હોય તેનો કોઈ જગ્યાએ નાશ નથી ઇત્યાદિને કમલાબાએ નાનપણથી જ જીવન મંત્ર બનાવ્યા હતા. રહેણાંક રૂમના એક ખૂણામાં જૂના સાડલાઓનો પડદો બનાવી તેમણે યથાશક્તિ શ્રી ઠાકોરજીની સેવાના સ્વકર્તવ્યને ચાલુ રાખ્યું હતું. અપરસના આગ્રહી હોવાના કારણે શિયાળો કે ઉનાળો પ્રત્યેક સિઝનમાં પરભારા તળાવે સ્નાન કરી અપરસ કરતા હતા. શ્રી ઠાકોરજીને દૂધ, મેવો, નાગરી ઇત્યાદિ જે કંઈ ઉપલબ્ધ હતું તેનાથી ભગવત સેવા પહોંચ્યા પછી જ ઘરના અન્ય કાર્યોની જવાબદારી નિભાવતા. નિત્ય સ્તોત્રપાઠ, 16 ગ્રંથો નાનપણથી જ કંઠસ્થ થયેલા હતા. નિત્ય લીલા, શ્રી યમુનાજીના પદ ઇત્યાદિ અનેક ધોળપદ બોલવાનો મહાવરો હતો. તેથી સ્મરણ પણ તેમના હોઠે સતત ચાલુ રહેતું. ઘણા લોકોની એવી માનસિકતા હોય છે કે ગૃહસ્થ જીવનની જવાબદારીઓ અને પ્રતિકૂળ સંજોગોમાં સેવા આદિ નિભાવવી અસંભવ છે. પરંતુ કમલાબાએ આવી માન્યતાઓને ખોટી ઠેરવી હતી. તેમણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સ્વધર્મ આચરણમ શક્ત્યા તે આત્મસાત કરી હતી. આપશ્રીએ નિબંધમાં કરેલી આ આજ્ઞામાં યથાસંભવ વર્ણાશ્રમ ધર્મને નિભાવવાની વાત કરી છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં પણ ખુલાસો કર્યો છે કે જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ એ સ્વધર્મ છે.
જીવનના આ કસોટી કાળમાં તેમણે ગૃહસ્થ જીવન જીવવાનું હતું, તેની જવાબદારીઓ વહન કરવાની હતી અને તેની સાથે આત્મધર્મ ભગવત ધર્મનું પાલન કરવાનું હતું. તેમની વય માંડ 35-36 વર્ષની હશે. 4 નાના સંતાનોને ઉછેરવાની જવાબદારી માથે હતી. આર્થિક સંકળામણને લીધે ઉપાર્જન માટે અન્ય કાર્યો કરવાની અનિવાર્યતા હતી. પૈસાની કરકસર કરવા અનાજ પાણી પણ જાતે મંડીએ જઈને લઈ આવતા. શાકભાજી પણ સસ્તા મળે ત્યાંથી લાવતા. એવા તમામ ગૃહિણી તરીકેના કર્તવ્યોનો નિભાવ કરતા, પણ તેમણે યથાશક્તિ ભગવત સેવાના કર્તવ્યને છોડ્યું ન હતું. એટલે ગમે એટલી પ્રતિકૂળ પરિસ્થિતિ આવી પણ ભગવત સેવાને સ્મરણ છોડ્યા નથી. તદુપરાંત સાંજે શ્રીનાથજીના મંદિરે શયનમાં દર્શન કરવાનો તેમનો નિયમ હતો. અડધો કલાક વહેલા જઈ બુહારીની કણ ભંડારની મેવો સિદ્ધ કરવાની સેવામાં હાથ પવિત્ર કરતા. ત્યાં થતા કથા વાર્તામાં પણ બેસતા, સંતાનોને પણ સાથે લઈ જતા અને પ્રત્યેક સેવા તેમની પાસે આગ્રહપૂર્વક કરાવતા. આમ સંતાનોને પણ સેવા સ્મરણના સંસ્કારનું સિંચન તેમણે નાનપણથી જ કર્યું હતું. એ રીતે પારકા પ્રદેશમાં કમલાબા પરિવારનું પોષણ કરીને દેહધર્મ અને આત્મધર્મનો સમન્વય કરી પ્રાપ્ત થયેલ જીવન પસાર કરી રહ્યા હતા. કમલાબાના જીવનના આવા કઠિન દોરનો પ્રત્યક્ષ અનુભવ તો મને જ્યારે હું 6 વર્ષ પછી મામાને ત્યાં રહી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી જ્યારે હું ઉદયપુર ગયો ને ત્યારે થયો. તે દરમિયાન મારો ઉછેર તો મામાના પરિવારમાં મામા મામી તથા મારા નાની હીરામાની દેખરેખમાં થયો. મામા મામીએ કે તેમના પરિવારે મને ક્યારેય એવો અહેસાસ થવા ન દીધો કે હું પારકે ઘેર રહી રહ્યો છું. તેમણે મને વાત્સલ્યપૂર્વક પ્રેમથી ઉછેર્યો હતો અને માતા પિતાની ઓળખ જણાવવા દીધી ન હતી. સ્કૂલના અભ્યાસની સાથે અન્ય કલા કારીગરીમાં પણ મને રુચિ હતી. તેનું પોષણ પણ મને ત્યાં મળ્યું હતું. મામાને નિત્ય શયનના દર્શનના મંદિરે જવાનો નિત્ય નિયમ હતો. તેથી હું પણ નિત્ય તેમની સાથે શ્રી દ્વારકાધીશજીના મંદિરે જતો અને ત્યાં તોસાખાનાની તેમજ અન્ય નાની મોટી સેવામાં મદદ કરતો. ઉત્સવો મનોરથોમાં પણ સજાવટ કરવા જવાનું મને વિશેષ ગમતું. તેથી હિંડોળા, પલના, ફૂલમંડળી ઇત્યાદિની સેવામાં ખાસ કરીને જતો. તેના કારણે મને પણ એ બધી કારીગરીની સેવાનો સારો એવો અનુભવ પ્રાપ્ત થયો. તદુપરાંત મંદિરમાં દર શનિ રવિવારે પાઠશાળા ચાલતી હતી. તેથી તેમાં પણ નિયમપૂર્વક હું જતો હતો અને સ્તોત્રપાઠ વગેરે શીખતો. ત્યાં સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ કરાવવાનો અને તદ વિષયક પરીક્ષા આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેથી મામાના ઘરના વસવાટ દરમિયાન સાંપ્રદાયિક ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પણ મને અવસર મળ્યો. તે સમય દરમિયાન મેં શ્રી બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત મહાસભા સુરત દ્વારા લેવાતી શુદ્ધાદ્વૈત વિશારદની પરીક્ષાઓ આપી પદવી પ્રાપ્ત કરી હતી. આ ઉપલબ્ધિના મૂળમાં મને નાનપણથી જ પ્રાપ્ત થયેલા સાંપ્રદાયિક સંસ્કારો હતા. મેટ્રિક પાસ કર્યા પછી મને આગળ અભ્યાસ કરવાની અદમ્ય ઈચ્છા હતી, પરંતુ ઉદયપુરમાં મારા પરિવારની શું સ્થિતિ છે તેનો મને પૂરો ખ્યાલ ન હતો. મેટ્રિકનું પરિણામ આવ્યા પછી મેં ઉદયપુર જઈને મારી માતા સમક્ષ તેની રજૂઆત કરી, પરંતુ થોડા દિવસમાં જ મને ઘરની હાલત સમજાઈ ગઈ. પિતાજીની એકલાની કમાણી ઘર ચલાવવા અપૂરતી હતી. કમલાબા તથા બહેનોના વિભિન્ન ઘરકામો દ્વારા માંડ ગૃહસ્થી નભી રહી હતી. તે દરમિયાન ત્યાં બીજી 2 બહેનોનો પણ પરિવારમાં ઉમેરો થયો હતો. અમે 7 ભાઈ બહેનો અને માતા પિતા તથા દાદાજી સહિત 10 જણાના કુટુંબના નિભાવની પૂરતી વ્યવસ્થા ન હતી. આવા સંજોગોમાં મારા ઉચ્ચ અભ્યાસની જવાબદારી મારા માતા પિતા ઉઠાવી શકે તેમ ન હતા. તે મને સમજાઈ ગયું. તેથી મારે એ જે કોઈ નાની મોટી નોકરી શોધી કુટુંબની જવાબદારી સંભાળવા મદદરૂપ થવું જોઈએ એમ વિચારી મેં કોલેજના અભ્યાસનો વિચાર છોડી દેવાનું નક્કી કર્યું. પરંતુ કમલાબાને મારા ભવિષ્યની વિશેષ ચિંતા હતી. તેમણે હજી 2-4 વર્ષ ભલે તકલીફમાં વીતે, પરંતુ મારે આગળ અભ્યાસ કરવો જોઈએ તેમ મને સમજાવ્યું. આટલા વર્ષ દુઃખ વેઠ્યું છે તો બીજા 2-4 વર્ષ નભી જશે તેમ એમનો આત્મવિશ્વાસ હતો. તેમને પ્રભુની સર્વસમર્થતામાં અટલ વિશ્વાસ હતો. તેથી પોતે વધુ પરિશ્રમ કરી બીજા 4 વર્ષ સુખે દુઃખે પસાર કરવાની તત્પરતા બતાવી અને મને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કર્યું. તેમણે એક જાણીતા સદગૃહસ્થની મદદ લઈ
મને કોલેજમાં એડમિશન અપાવી દીધું. પિતાજી પણ ઈચ્છતા હતા કે હું આગળ ભણું, પરંતુ પોતાની આર્થિક મર્યાદાઓને કારણે તેમણે વિશેષ ઉત્સાહ દેખાડેલો નહીં. પરંતુ કમલાબા મક્કમ મનવાળા હતા. તેમણે પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા હતી. મને વારંવાર કહેતા કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ, માટે હિંમત હારવી જોઈએ નહીં. તેમની હૈયાધારણ અને પ્રેરણાના કારણે મેં કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. મારા અભ્યાસનો ખર્ચ કાઢવા મેં 2-3 ટ્યુશન શોધી કાઢ્યા અને સાંજના સમયે ભણાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. સંપ્રદાયના સંસ્કાર તો બાએ ગળથૂથીમાં આપ્યા હતા અને મામાને ત્યાંના વસવાટ દરમિયાન મને પોષણ મળ્યું હતું. તેથી યથાશક્તિ બાને સેવામાં પણ સહાય કરતો, તેમજ નાના ભાંડુઓને ભણાવતો પણ ખરો. પરિસ્થિતિથી સાથે સમજોતા કરતા હું પણ શીખી ગયો હતો. તેથી જીવન કષ્ટમય હોવા છતાં અંતરમાં આનંદનો અનુભવ હતો. બાને પણ હંમેશા આનંદમાં જ જોતો. તેઓ તો કષ્ટમય જીવનથી ટેવાઈ ગયા હતા. પ્રભુ જેમ રાખે તેમ આનંદમાં રહેવું એ એમનો જીવન મંત્ર હતો. તેમણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથિઓ વાંચ્યા જ ન હતા, પરંતુ એમની આજ્ઞાઓને આચરણમાં લીધી હતી. તેઓ બધા બાળકોને આગ્રહપૂર્વક સ્તોત્ર ઇત્યાદિ શીખવતા, રાત્રે ભગવદ્ વાર્તા કહેતા. તેમણે આપેલા સંસ્કાર વારસાનું મૂલ્ય આગળના જીવનમાં અમને સમજાયું છે. પરંતુ પ્રભુની લીલા અકળ છે, તે સમજવી મુશ્કેલ છે. હું કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે કમલાબાનો અચાનક લકવાનો હુમલો આવ્યો. શ્રીનાથ, એમનું જમણું અંગ નિષ્ક્રિય બની ગયું. તાત્કાલિક વિશેષ સારવાર કરવા માટે તો પરિસ્થિતિ જ ન હતી. એક દિવસ સામાન્ય ઉપચારમાં પસાર થઈ ગયો. બીજે દિવસે તેમને સરકારી દવાખાને દાખલ કર્યા. ખબર પડતા હીરામાં તથા મામા મહેસાણાથી આવ્યા. બાને 20 દિવસ દવાખાને રાખ્યા, પરંતુ વિશેષ ફરક પડ્યો નહીં. તેવી જ હાલતમાં તેમને ઘેર પાછા લઈ આવ્યા. બહેન રસીલા પણ મેટ્રિક પાસ થઈ ગઈ હતી. તેણે એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી લીધી. બીજી બહેનો પણ હવે મોટી થઈ ગઈ હતી અને બાના હાથ નીચે ઘરના સર્વે કાર્યોમાં પારંગત થઈ ગઈ હતી. તેથી સૌ ઘરના કામકાજ તેમજ ભગવત સેવા ઇત્યાદિ બધા કામોમાં સંપીને કરતા હતા. હીરામાં બાની ચાકરી માટે 3 મહિના રોકાઈને પાછા ગયા. એ ખૂબ જ કપરો કાળ હતો. બા પથારીવશ, એટલે તેમની સેવા ચાકરી અને ઘરનું કામકાજ. હું પણ અભ્યાસી સાથે સવાર સાંજ ટ્યુશન કરતો. જેમ તેમ મારા અભ્યાસનું છેલ્લું વર્ષ પસાર થઈ ગયું. કમલાબાને ધીરે ધીરે વૈદિક ઉપચારથી ફરક લાગવા માંડ્યો હતો અને લગભગ વર્ષને અંતે પોતાનું કામ જાતે કરવા જેટલા તેઓ સક્ષમ થયા. 2 વર્ષ પછી પાછા ભગવત સેવામાં પ્રવૃત્ત થયા. આ સમય દરમિયાન સ્વરૂપ સેવાથી તેઓ વંચિત રહ્યા, પરંતુ તેમની નામ સેવા અવિરત ચાલુ હતી. પોતાનો દૈનિક ક્રમ સ્તોત્ર પાઠથી લઈ સૂતા પહેલા વિવિધ ધોળપદ અને આશ્રયનું પદનું ગાન કર્યા પહેલા તેઓ કદી રાત્રિ વિશ્રામ કરતા નહીં. પથારીવશ થયા હોવા છતાં તેમનું ભગવદ નામ સ્મરણ અટક્યું ન હતું. તેઓ કહેતા કે મૃત્યુ ક્યારે આવશે તે કોઈને ખબર નથી. તેથી ભાગવતજીમાં સુખદેવજીએ પરીક્ષિતને ઉપદેશ આપતા બીજા સ્કંદની શરૂઆતમાં કહ્યું છે ને કે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ, એટલે આજીવન શ્રવણ કીર્તન સ્મરણ છોડવા ન જોઈએ. તેઓ વારંવાર કહેતા કે આ બધી ભગવાનની લીલા છે. ભગવાને આ જગતનું સર્જન પોતાનો આનંદ અનુભવવા માટે કર્યું છે. આપણે એમના અંગ છીએ. ભગવાન અંગી છે અને તેમની લીલામાં સહયોગ આપવો તે આપણું અંગ તરીકે સહજ કર્તવ્ય છે. આ તેમનું નાટક છે. આપણે તેમના પાત્રો છીએ, એટલે આપણે તે સારી રીતે ભજવવા જોઈએ. તેથી ભગવાને આપણને જે પ્રકારનું જીવન આપ્યું છે તે તેમની ઈચ્છા સમજી આનંદપૂર્વક વિતાવવું જોઈએ. સુખ દુઃખ માત્ર આપણા મનનો વિષય છે, માટે કોઈ પ્રકારનું દુઃખ લગાડવું જોઈએ નહીં. સેવારૂપી કર્તવ્ય બજાવી આપણે અંતે ભગવાનને જ પામવાના છે. તે આપણું ગંતવ્ય છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કૃષ્ણ સેવા સદા કાર્યા ને આપણે આત્મસાત કરી હતી. તેથી સમગ્ર જીવન દરમિયાન પ્રત્યેક પરિસ્થિતિમાં કમલાબાએ પોતાની માંદગીના દિવસો સિવાય ભગવત સેવા ક્યારેય છોડી ન હતી. જે સમયમાં જે કંઈ ઉપલબ્ધ હતું તેનાથી તેમણે પ્રભુની સેવાનો નિત્યક્રમ અવિરતપણે જાળવી રાખ્યો હતો. આચાર્ય ચરણે ચતુશ્લોકી ગ્રંથમાં કરેલી આજ્ઞા સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી નું તેમણે જીવનભર પાલન કર્યું હતું.
તેઓ શ્રી ઠાકોરજીને અન્યના ભરોસે મૂકી ક્યાંય બહાર ગયા નથી. બાધકના દિવસોમાં પણ શ્રી ઠાકોરજીનું ચિંતન મનન કરતા અને વિરહ અનુભવતા. તેમણે વિધિવત મરજાદ લીધી ન હતી, પરંતુ જીવનભર મન મરજાદ પાડી હતી. બહારનું ખાનપાન તો તેમણે નાની વયથી જ છોડી દીધું હતું. પ્રસંગોપાત ટ્રેનની મુસાફરીમાં પણ જળ સિવાય કંઈ જ લેતા નહીં. સંતાનોને શિખામણ જરૂર આપતા, પરંતુ વ્યવહારિક જીવનની વાસ્તવિકતાને સ્વીકારી તેમણે કોઈ દુરાગ્રહ રાખ્યો ન હતો. ઉદયપુરના વસવાટ દરમિયાન અનેક વિટંબણાઓને કારણે સખડી ભોગ ધરીને લેવાની પ્રતિકૂળતાના કારણે બાએ દૂધઘર મેવાનો સૂક્ષ્મ ક્રમ રાખી સેવાક્રમ જાળવી રાખ્યો હતો. છતાં ઉત્સવ આદિમાં અનુકૂળતા પ્રમાણે અનસખડી, સખડી ઇત્યાદિ સામગ્રી કરીને અચૂક ધરતા હતા. અન્ન દોષના નિવારણ હેતુ રસોઈમાં ચરણામૃત પધરાવવાનો નિયમ શરૂઆતથી જ તેમણે જાળવી રાખ્યો હતો, જે અદ્યપર્યંત અમારા સૌ ભાઈ બહેનોના ઘરમાં ચાલુ છે. મેં ઉદયપુરમાં એન્જિનિયરિંગ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 2 વર્ષ ત્યાં નોકરી કર્યા પછી મને મુંબઈમાં સારી તક મળતા હું પત્ની સાથે મુંબઈ આવ્યો. ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા અને પુત્ર માત્ર 1 વર્ષનો હતો. અહીં કોઈની ઓથ કે સાધન ન હતા, પરંતુ બાએ આપેલા સંસ્કારોનો સમૃદ્ધ વારસો હતો. એટલે ધીરે ધીરે શ્રીજી બાવાની શરણાગતિ સ્વીકારી મહેનત અને લગનથી સ્થાયી થયો. બહેન રસીલાના લગ્ન પણ 1 વર્ષ પછી કરી તેમને અમદાવાદ વળાવી દીધી હતી. હવે પરિવારની સંપૂર્ણ જવાબદારી મારા શિરે હતી. જાજી આવક ન હોવા છતાં મારો અડધો પગાર બાને મોકલતો. અમારો પરિવાર, વતન તેમજ સમાજથી 20 વર્ષ પૂર્વે છૂટો પડી ગયો હતો. હજી 4 બહેન અને ભાઈને જીવનમાં સ્થાયી કરવાના બાકી હતા. ઉદયપુરમાં પિતાજી કોઈ પ્રકારે સ્થાયી થયેલા ન હતા. જેમ તેમ આટલા વર્ષો કાઢી નાખ્યા હતા. તેથી મહેસાણામાં ઘર ભાડે રાખી કુટુંબને પાછું વતન ભેગું કર્યું. લગભગ 20 વર્ષના વનવાસવત જીવન જીવી પુનઃ અમારો પરિવાર વતનમાં ભેગો થયો. લગભગ 8-9 વર્ષના ગાળામાં નાના ભાઈ તેમજ બહેનોના લગ્ન પ્રસંગો પતાવ્યા. થોડીક આર્થિક સરસાઈ થતાં મેં મહેસાણામાં પોતાનું ઘર બંધાવ્યું, જ્યાં શ્રી ઠાકોરજીની સુખરૂપ સેવાની બધી અનુકૂળતાઓ કરવામાં આવી. બધા સંતાનોના લગ્ન પછી કમલાબાએ પોતાની વિધવા બહેન સમતા માસીને પોતાની સાથે રહેવા બોલાવી લીધા હતા. સમતા માસી એ યુવાવસ્થામાં જ વિધવા થયેલ હોવાથી તેમણે પાકી મરજા સ્વીકારી લીધી હતી અને પોતાના માથે બિરાજતા લાલનની યથાશક્તિ સેવા કરતા હતા. મરજાદી બન્યા પછી તેમણે બહારના ખાનપાન કે સમગ્ર લૌકિક વ્યવહાર છોડી દીધો હતો અને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને વર્ષોથી તે પોતાનો નિર્વાહ ચલાવતા હતા. અમારા ઘરમાં સેવા વિષયક સર્વે સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી તેઓ પોતાના શ્રી ઠાકોરજીને પધરાવી કમલાબા સાથે રહેવા આવી ગયા અને તેમના અંતકાળ સુધી કમલાબાના સહયોગમાં બંનેના સ્વરૂપની અસયમ સેવા અને બંને બહેનો સાથે મળીને કરતા. તેઓ રોજ રાત્રે ભાગવતજી, સુબોધિનીજી અને અન્ય સાંપ્રદાયિક ગ્રંથોનું અવગાહન કરતા, ધોળપદ ગાતા, કીર્તન કરતા અને અલૌકિક આનંદનો અનુભવ કરતા. નસીબનું પાંદડું હવે ફરી ગયું હતું. કમલાબાની તપસ્યા ફળી હતી. શ્રી વલ્લભ પર અને શ્રી ઠાકોરજીની સર્વ સમર્થામાં તેમને મૂકેલો વિશ્વાસ સાર્થક થયો હતો. હવે કોઈ પ્રકારની મુશ્કેલીઓ રહી ન હતી. શ્રી ઠાકોરજીની સેવામાં જીવન પુનઃ આનંદમય વીતી રહ્યું હતું. સમતા માસીના શ્રીજી ચરણ પામ્યા પછી કમલાબા મારી સાથે મુંબઈ આવીને રહ્યા. મુંબઈમાં શ્રી ઠાકોરજીની સેવા માટેની સર્વ સુવિધા ઉપલબ્ધ હતી. વૃદ્ધાવસ્થાના કારણે બા અશક્ત થયા હોવા છતાં શ્રી ઠાકોરજીને સખડી ભોગ પહોંચવાનો ક્રમ તેમણે યથાવત ચાલુ રાખ્યો, જે તેમના જીવનના અંત પર્યંત તેમણે નિભાવ્યો. સાથે નામ સ્મરણ પર તેમનું સતત ચાલુ જ રહેતું હતું. બપોરના સમયે પડોશમાં એક ભગવદીને ત્યાં થતા સત્સંગમાં પણ તેઓ જતા. આમ બાએ જીવનની આખરી ક્ષણ સુધી પોતાનો ભગવત ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો હતો. ઉદયપુરના વસવાટ દરમિયાન ગુરુઘર દ્વારા સુખી વ્રજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કમલાબા અને સમતા માસી બંને પોતાના શ્રી સ્વરૂપોને પધરાવીને યાત્રામાં ગયા હતા અને શ્રી ઠાકોરજીની સેવા સાથે યાત્રાનો આનંદ લીધો હતો. પુનઃ કેટલાક વર્ષો પછી જ્યારે મેં એક જાણીતા આચાર્યશ્રી સાથે વ્રજ પરિક્રમા કરી ત્યારે પણ કમલાબા મારી સાથે જોડાયા હતા. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ ચાલીને યાત્રા કરી શકે તેમ ન હતા, તેથી તેમણે માટે ઘોડાગાડીની વ્યવસ્થા કરી હતી, પરંતુ વ્રજના બધા સ્થળોનો આનંદ તેમણે લીધો હતો. કમલાબાએ જીવનના અંત પર્યંત સમર્પિત જીવનનો ત્યાગ કર્યો ન હતો. તેમની ભગવત શરણાગતિના કારણે અને પોતાના મક્કમ મનોબળને લીધે પ્રભુએ પ્રતિકૂળ સંજોગોમાં પણ
તેમની ટેક ટકાવી રાખી હતી, જેના કારણે તેમણે પુષ્ટિ માર્ગના સૈદ્ધાંતિક મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કર્યું ન હતું. પાછલી અવસ્થામાં કમલાબા અશક્ત થવાથી ઊભા થઈ શકતા નહીં, તેથી શ્રી ઠાકોરજીની સેવાની સંપૂર્ણ જવાબદારી મેં લઈ લીધેલી. તેઓ શ્રી ઠાકોરજીની સન્મુખ આવી સ્તોત્રપાઠ કરે, દર્શન કરે. તેમના મુખમાંથી ભગવદ નામ સુકાયું ન હતું. તેમની વય આશરે 85 વર્ષની થઈ હતી, છતાં તેમણે સ્વસ્થતા ગુમાવી ન હતી. ભાગ્યે તેમને માટે ડોક્ટરને બોલાવવાની જરૂર પડી હશે. વિદ્યા વ્યાસંગને કારણે આ ઉંમરમાં પણ તેઓ સતત ગ્રંથોનું વાંચન કરતા. ત્યારે બહેન રસીલા અને દિવ્યા તેમને મળવા આવેલા. દિવ્યાબાને સ્નાન કરાવી રહી હતી ત્યારે અચાનક તેઓ બેશુદ્ધ થઈ ગયા. હું શ્રી ઠાકોરજીની સેવા કરી રહ્યો હતો. દિવ્યા અને રસીલાએ બાને લાવી પથારીમાં સુવડાવી દીધા. હું પણ સેવામાંથી નિવૃત્ત થઈ તેમની પાસે ગયો. મને લાગ્યું કે હવે તેમની આખરી ક્ષણ આવી ચૂકી છે, તેથી તેમના દેહ સાથે છેડછાડ કરી તેમને દુઃખી કરવા જોઈએ નહીં અને તેમની પાસે બેસી ભગવદ નામ લેવાનું શરૂ કર્યું. 2 દિવસ એમ જ નીકળી ગયા. વચમાં ક્યારેક તેમની શુદ્ધિ આવતી હતી, પરંતુ બોલી શકતા નહીં. 3જા દિવસે મેં અમારા ફેમિલી ડોક્ટરને બોલાવીને તેમની શારીરિક સ્થિતિ વિશે જાણવા કહ્યું. તેમણે બાની તપાસ કરી સલાહ આપી કે તેમને વિવિધ પ્રકારે ચકાસણી કર્યા વિના નિદાન થઈ શકે નહીં. તેથી અનિવાર્યતઃ તેમને નર્સિંગ હોમમાં દાખલ કર્યા. બેશુદ્ધ અવસ્થાના કારણે તેમને નાક દ્વારા પ્રવાહી આપવાની વ્યવસ્થા કરવામાં આવી. અમે બધા વારાફરતી તેમની પાસે બેસી ભગવદ નામ લેતા. ક્યારેક ક્યારેક તેમનામાં ચૈતન્ય આવતું, બધાને જોતા અને કંઈક કહેવા પણ ઈચ્છતા હોય તેમ લાગતું, પરંતુ તેમના મનની વાત જાણવી મુશ્કેલ હતી. દરમિયાન 3 વખત તેમની સ્થિતિ અંતિમ ક્ષણે પહોંચી ગયેલી. અમને થતું કે હવે બા ગયા, પરંતુ થોડા સમય પછી પાછા તેમની નાડીમાં ચેતન જણાતું. ડોક્ટરો પણ હેરત પામતા, કારણ કે તેમનું નિવેદન ખોટું ઠરતું. ગરુડ પુરાણ કહે છે કે જેમનો છેલ્લો જન્મ હોય તેઓ એક જ જન્મમાં વારંવાર જન્મ મરણ થઈ પોતાના કર્મોના ફળ ભોગવતા હોય છે. શ્રી મહાપ્રભુજી પણ નિબંધ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવત પ્રાપ્તિ પૂર્વે જે જીવનો છેલ્લો જન્મ હોય ત્યારે તેના કર્મ ફળ ભોગવાઈને શૂન્ય બની જાય છે. એવી સ્થિતિ કમલાબાની અમે જોઈ છે. 20 દિવસ પછી બાને પુનઃ ઘેર લઈ આવ્યા. પરિવારના બધા સભ્યો, બેન બનેવીઓ વગેરે હાજર હતા. 24 કલાક તેમની સમક્ષ ભગવદ નામ ચાલુ રહેતું. તેમને ગમતા ધોળપદ સૌ ગાતા, અષ્ટાક્ષરનું સ્મરણ કરતા. તેમની જીવાદોરી ક્યાં સુધી ચાલુ રહેશે તે જાણવું મુશ્કેલ હતું. એક સમયે એક વલ્લભકુલ આચાર્યશ્રી દ્વારા મને શ્રી મુકુંદરાયજીનો ઉપરણો ઓઢાડવામાં આવ્યો હતો. તે મેં ઘેર આવી બાને ઓઢાડી દીધો હતો. ત્યારે તેમણે કહેલું કે આશીષ, મારા ભત્રીજાના જ્યારે લગ્ન થશે ત્યારે તે ઉપરણો ઓઢાડી તેઓ તેને આશીર્વાદ આપશે. ભત્રીજાની સગાઈ થયેલી હતી, પરંતુ લગ્ન બાકી હતા. એક રાત્રે મને વિચાર આવ્યો કે શું બાના મનમાં એવી કોઈ વાસના રહેલી હશે. તે સમયે મારો ભત્રીજો મુંબઈમાં હાજર હતો, તેથી મેં બાને તે ઉપરણો આપી કહ્યું કે બા, આશીષના લગ્ન થઈ ગયા છે, તેમને આશીર્વાદ આપો. એમ કહી મેં એમના હાથે આશીષને ઉપરણો ઓઢાડ્યો. એ બાના જીવનની છેલ્લી રાત્રિ હતી. બીજા દિવસે એટલે 56મે દિવસે બા આ નશ્વર દેહ છોડી શ્રીજીના ચરણારવિંદમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરી લીધેલું. એ 56 દિવસના ઘટનાક્રમોથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કમલાબાઈ શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા અને સંપૂર્ણ વિશ્વાસપૂર્વક ભગવદ આશ્રયના આધારે જે પ્રકારનો શરણાગતિપૂર્વક સમર્પિત જીવન વ્યતીત કર્યું હતું, તદર્થ આ તેમનો છેલ્લો જન્મ હતો અને તેમને ભગવાને પોતાની નિત્ય લીલામાં પ્રવેશ આપ્યો છે. એ વાતની પ્રતીતિ મને થોડા વર્ષ પછી જ્યારે એક સમયે હું વ્રજમાં જતીપુરામાં ગિરિરાજજીની નજીકમાં મારા એક રૂમના નિવાસ સ્થાનમાં સૂતો હતો ત્યારે થઈ. બાએ સપનામાં મને આશીર્વાદ આપતા કહ્યું, જયેશ, તે આ રૂમ રાખી છે તે ખૂબ સરસ કામ કર્યું છે. મને અહીં સર્વ સુખ પ્રાપ્ત છે. હા, બા શ્રી ગોવર્ધન અને શ્રી ગોવર્ધનોદ્ધરણની સાનિધ્યમાં જ છે, તેમની નિત્ય સેવામાં છે, તેની અમને સંપૂર્ણ ખાતરી છે. બાએ નાનપણથી જ અમને આપેલા સંસ્કારોના કારણે મને તેમજ મારા અન્ય ભાઈ બહેનોને જીવનની મુશ્કેલીઓમાં પણ શરણાગતિપૂર્વક જીવન જીવવાનું બળ મળ્યું છે અને યથાસંભવ શ્રી ઠાકોરજીની સન્મુખતા અમારા બધાની બની રહી છે. તેમની પ્રેરણાથી જ તેમના માથે બિરાજતા શ્રી ઠાકોરજીની સેવા તેમના પહોંચી ગયા પછી મને પ્રાપ્ત થઈ છે અને તેમના આશીર્વાદથી તેમજ ગુરુદેવની કૃપાથી શ્રી ઠાકોરજીની સખડી ભોગયુક્ત સેવા આજે પણ મારા પરિવારમાં નભી રહી છે. અમારા સૌના જીવનની વિપદાઓમાં પણ તેમણે નાનપણથી આપેલો સંસ્કાર વારસો અમને હંમેશા મદદરૂપ રહ્યો છે અને કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવામાં સર્વસમર્થ પ્રભુની સહાયતા સતત મળતી રહી છે. એ અમારા બધાનો અનુભવ છે.
અમારા સૌના લૌકિક તેમજ આધ્યાત્મિક જીવનની સાર્થકતામાં અમારા ગોલોકવાસી માતુશ્રીનું યોગદાન રહેલું છે, જે વર્તમાનમાં તેમની પ્રત્યક્ષ હાજરીના અભાવમાં પણ અમારે માટે પ્રેરણાદાયી રહ્યું છે. તેમનો અહેસાસ અમે સૌ અનુભવીએ છીએ. વડીલ, મેં આપની સમક્ષ અમારા માતુશ્રી કમલાબાના જીવન પ્રસંગનો ઉપરછલ્લો અહેવાલ જ રજૂ કર્યો છે. જ્યારે જીવનની કઠોર વાસ્તવિકતા રજૂ કરવા માટે તો મારી પાસે શબ્દો જ નથી. તેમ છતાં ભગવદ આશ્રય એટલે શું અને જો શ્રીમદ આચાર્ય ચરણોમાં અને પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુમાં અટલ વિશ્વાસ રાખવામાં આવે તો ગમે તેટલું ભૌતિક દુઃખ આવી પડે છતાં તેને જીરવવાનું અને તેમાંથી પાર ઉતરવાનું અલૌકિક બળ પરમ કૃપા નિદાન પ્રભુ અવશ્ય આપે છે. તેનું પ્રમાણ એટલે અમારા કમલાબા છે. તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો સાક્ષાત ભગવદ વચનો હોવાના કારણે મૂર્ત રૂપ ધારણ કરી ભગવત શરણાગતિ સ્વીકારનાર ભક્તની હર પ્રકારે પ્રત્યેક સંજોગોમાં રક્ષા કરે છે, ભવસાગર પાર ઉતારવામાં નૌકા બને છે. એટલું જ નહીં પરંતુ વિપરીત પરિસ્થિતિમાં પણ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મેં અમારા કમલાબાને વિચલિત થયા જોયા નથી. અન્ય પરિવારજનોને કે લોકોને પોતાના દુઃખનો અહેસાસ તેમને થવા દીધો નથી કે ન અન્ય કોઈના કોઈ પણ પ્રકારના આશ્રય કે મદદની અપેક્ષા સેવી છે. આવી પડેલી પરિસ્થિતિને ભગવદ ઈચ્છા માની પોતે ભગવાનની લીલાના એક પાત્ર છે એમ માની સહર્ષ સ્વીકારી તેને નિભાવ્યું છે અને અમોને પણ નિભાવતા શીખવ્યું છે. અમારા ભાઈ બહેનોના જીવનમાં પણ સ્વાભાવિક રીતે અનેક ઉતાર ચઢાવ આવેલા છે, પરંતુ અમારા માતુશ્રીના જીવનનું પ્રત્યક્ષ ઉદાહરણ અમારી આંખ સમક્ષ હોવાથી અમોને પણ વિપરીત પરિસ્થિતિમાં અડીખમ રહેવાનું બળ મળ્યું છે. સાચે જ પુષ્ટિ માર્ગ માત્ર કોઈ ધાર્મિક આચરણ કે સૈદ્ધાંતિક વિચારધારા જ નથી, પરંતુ પુષ્ટિજીવે યથાર્થ જીવન જીવી ભગવત પ્રાપ્તિ કરવા માટેની એક સુખદ યાત્રા છે, એક જીવન પદ્ધતિ છે જેમાં જીવનનો સાચો આનંદ તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ ભગવત પ્રાપ્તિની નિશ્ચિંતતા પણ અપાવે છે. શ્રી મહાપ્રભુજીના વચનો માત્ર જ્ઞાનદાયક નથી, પરંતુ પુષ્ટિ માર્ગીય મોક્ષદાયક છે, જે શાશ્વત આનંદનું સુખ આપી શકે છે. શરત માત્ર એટલી જ છે કે શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે તેમ સ્વર્ણબદ્ધમ ચાપી ન ત્યાજ્યમ. આ કપોળકલ્પિત વાર્તા નથી, ભગવદીય જીવનની નક્કર હકીકત છે. એક આદર્શ પુષ્ટિ જીવનની અનોખી ગાથા છે જે 84,252 વૈષ્ણવોના વાર્તાની પ્રમાણભૂતતા સિદ્ધ કરે છે. વાલા વૈષ્ણવો, આ રીતે આ કમલાબાના દિવ્ય ચરિત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ કે વૈષ્ણવોનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે પછી ઠાકોરજીનો દ્રઢ આશ્રય હોય, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય તો દરેક મુશ્કેલીઓમાંથી પાર પડી પ્રભુની સેવા સ્મરણ સત્સંગ થઈ શકે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આપણે પણ કમલાબાના દિવ્ય ચરિત્ર દ્વારા એ સમજી શકીએ છીએ કે જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે તો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી જીવનમાં આગળ વધવું જોઈએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા હૃદય પર કોતરી લેવા જેવી બાબતો પુષ્ટિ માર્ગમાં ફળ આપવામાં પ્રભુની ઈચ્છા જ માત્ર નિયામક છે. પ્રભુ ફળદાન કરવાની ઈચ્છા કરે માટે વૈષ્ણવે દીનતા રાખવી. પ્રભુ જીવની દીનતાથી જ પ્રસન્ન થાય છે. જગતમાં પણ દીન ઉપર બીજાને દયા આવે છે. અભિમાન અને મદ દીનતામાં પરમ વિરોધી છે. વૈષ્ણવે તે બંનેનો ત્યાગ કરવો. જીવ અભિમાન અને મદ છોડી ન શકે તો શ્રી મહાપ્રભુજીના શરણાગત થવાથી અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જીવના અભિમાન અને મદને બાળી નાખશે. ભગવદીઓ દ્વારા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સમજવાથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય થશે અને અન્યાશ્રય છૂટશે. દીનતાથી નિસાધનતા સિદ્ધ થાય છે. વાલા વૈષ્ણવો, આ બધું જ આપણે વિસ્તારથી સમજવાના છીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ
33મા શિક્ષાપત્રમાં દીનતા અને નિસાધનતાનું નિરૂપણ કરીને આ બધી જ બાબતો વિસ્તારથી સમજાવી છે. તો ચાલો તેનું ભાવદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના શિક્ષાપત્ર રસપાનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે 33મું શિક્ષાપત્ર, સંતો શ્લોક અને ભાવાર્થ સમજીશું અને ત્યારબાદ વિસ્તારથી સમજીશું. શિક્ષાપત્ર 33મું. અસ્મિન માર્ગે પ્રભોરિચ્છા માત્રમ સર્વત્ર કારણમ સેવ ચાવરણમ યાવત પ્રતિકૂલમ ફલે નિજે. આ માર્ગમાં સર્વત્ર કેવળ પ્રભુની ઈચ્છા જ કારણરૂપ છે. જો આપના ફળમાં તે ઈચ્છા પ્રતિકૂળ હોય તો તે ઈચ્છા જ માત્ર આવરણરૂપ છે. તદ આવરણ નાશસ્તુ દૈન્યા દેવ હરો કૃતાત સદિનેશુ નિજામેચ્છા મનોકુલામ કરોતિહિ. જો આ આવરણનો નાશ કરવો હોય તો પ્રભુ પ્રત્યે દીનતા રાખવી એ જ તેનો ખરો ઉપાય છે. આવા દીન ભક્તજનો પ્રત્યે જ પ્રભુ પોતાની ઈચ્છા અનુકૂળ કરે છે. તદાનુકૂલ્યે દાસાનામ કિમ ફલમ દુર્લભમ મતમ કૃપા ચ જાયતે દીને લોક સિદ્ધ નિદર્શનાત. જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થાય તો પછી દાસને કયું ફળ દુર્લભ હોય. દુનિયામાં પણ એવું જોવામાં આવે છે કે જેઓ દીન હોય એમના પ્રત્યે જ દયા જાગે છે. અતો દૈન્યમ હિ માર્ગેસ્મિન પરમં સાધનમ મતમ અભિમાનો મદશ્ચાપી સતતમ તદ્વિરોધિનો તો વિજ્ઞાય પ્રયત્નેન પરિત્યાજ્યો ફલાર્થિભિઃ દોષ્ટયમ સમસ્તેન્દ્રિયાણામ સાધનૈરેવ નાશયેત. માટે આ માર્ગમાં દીનતા જ સાધનરૂપ ગણાય છે. અભિમાન અને મદ એ બંને હંમેશા દીનતાના વિરોધી છે. તેથી પુષ્ટિ માર્ગે ફળની ઈચ્છાવાળાઓએ તેમને બરાબર ઓળખી પ્રયત્નપૂર્વક તેમનો ત્યાગ કરવો જોઈએ અને સર્વ ઇન્દ્રિયોનો સાધન તરીકે ઉપયોગ કરી તેમની દુષ્ટતાનો નાશ કરવો જોઈએ. અથવા શ્રયણ માત્રેણ નાશયિષ્યતિ મત પ્રભુ નિજાચાર્યાશ્રિતાનામ તો દોષાવહની સ્વરૂપતઃ. સંબંધ માત્ર તો ભસ્મી ભવંતી ક્ષણ માત્રતઃ અતઃ સ્વાચાર્ય માત્રેક શરણૈસ્તત્પરાશ્રિતૈ. જો જીવ આમ કરવાને શક્તિમાન ન હોય તો તેણે પોતાના સ્વામીનો કેવળ આશ્રય કરવો. શ્રી આચાર્યચરણ પોતે અગ્નિ સ્વરૂપ હોવાથી આશ્રિત સેવકના દોષોને સંબંધ માત્રથી બાળીને ભસ્મીભૂત કરશે. આથી આપણા આચાર્યચરણનો અને આપશ્રીને પરાયણ હોય તેમનો આશ્રય કરવો. તદ ગ્રંથાર્થાવબોધાર્થ વિહિતાતિ પ્રયત્નકૈઃ દુસંગ વર્જિતૈઃ સંગ સંપ્રાપ્ત્યાશાયુતૈરપી સ્થેયં સેવા પરેરન્યાશ્રય ત્યાગ વિચક્ષણૈઃ કામલોભાદિ દોષૈક પરિત્યાગેચ્છુભિઃ સદા. આપશ્રીના ગ્રંથોનો અર્થ સમજવા પ્રયત્ન કરવો અને દુસંગનો ત્યાગ કરવો. સાથે સાથે ભગવત પ્રાપ્તિની આશાવાળા થઈ સેવામાં રત રહેવું અને અન્યાશ્રયના ત્યાગમાં વિચક્ષણ એવા કામ, ક્રોધ, લોભ, મદ વગેરે દોષોનો પરિત્યાગ કરવાની ઈચ્છાવાળા થઈને હંમેશા રહેવું. વાલા વૈષ્ણવો, હવે આપણે આ 33મું શિક્ષાપત્ર ખૂબ જ વિસ્તારપૂર્વક સમજીશું. વાલા વૈષ્ણવો, 31મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણે આપણને 2 વાત શીખવી. પહેલી વાત, પુષ્ટિજીવે પોતાના સ્વરૂપને સમજી લેવું, અર્થાત વરણ વિચારી લેવું. પ્રભુએ આપણું પુષ્ટિજીવ તરીકે વરણ કર્યું છે અને તેથી પુષ્ટિજીવ તરીકે આપણા હૃદયમાં ભગવત ભાવની વૃદ્ધિ કેવી રીતે થાય એના ઉપાયો સતત વિચારવા અને આચરવા. ભગવત ભાવની વૃદ્ધિનો વિચાર કરવા લાગીએ એટલે મનમાં પાર વિનાની મૂંઝવણો શરૂ થાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભગવત ભાવની વૃદ્ધિનો વિચાર કરવા લાગીએ એટલે મનમાં પાર વિનાની મૂંઝવણો શરૂ થાય. દુર્યોધનના જેવી મનની સ્થિતિ થાય. હું ધર્મ શું છે એ તો જાણું છું,
પણ કોણ જાણે કેમ એનું આચરણ મારાથી થતું નથી. સાવ સાચી વાત. આપણા સૌની પણ આ જ હાલત છે. જેને લૌકિકની લત લાગે ને એની અલૌકિકમાં હાલત બગડે, અને જેની લૌકિકમાં હાલત બગડે ને એને અલૌકિકમાં લત લાગે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે લૌકિકમાં મન સ્થિર ન રહેતું હોય, તેમાં હાલક ડોલક થતું હોય, તેમાં હાલત બગડતી હોય તો સમજી લેજો કે અલૌકિકમાં મન ચોટેલું છે, અને અલૌકિકમાં ચિત્ત સ્થિર નથી રહેતું તો સમજી લેજો કે લૌકિકની લત લાગી છે. એટલે 32મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયચરણે આપણને કહ્યું, તમારા સ્વરૂપને સમજી લીધા પછી હવે તમે તમારા દોષોનું જરા દર્શન કરી લો. અરીસામાં તમારું મોં દરરોજ જુઓ છો, પણ આ 32મા શિક્ષાપત્ર રૂપી અરીસામાં તમારા દિલનું દર્શન કરો. આ 22 દોષો પૈકી આપણામાં કેટલા દોષો છે કોણ જાણે. મને તો એમ લાગે છે કે આપણું દિલ અને દિમાગ દોષોનો એક મોટું ગોડાઉન છે. જથ્થાબંધ દોષોનો માલ ભરેલો છે. એને લઈને આપણને આપણા દોષોય દેખાતા નથી. શ્રી હરિરાયચરણે 32મા શિક્ષાપત્રમાં આપણા મનને રાહુ અને કેતુની જેમ ગળી જનારા 22 દોષો બતાવ્યા, અને આપણે એને નોંધી લીધા. એનાથી ખિન્નતા અનુભવવાની નથી, એને દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવાનું છે. એ દુર્ગુણોને દૂર કરીને સદગુણો હૃદયમાં સ્થાપવાના છે. એવા 22 ગુણો જે ભગવત ભાવને વધારનારા છે એનું શ્રી હરિરાયચરણે આપણને દર્શન કરાવ્યું. હવે 33મા શિક્ષાપત્રમાં શ્લોકની કુલ સંખ્યા 9ની છે. 9નો આંક પુષ્ટિ માર્ગનો પૂર્ણતાનો આંક છે. એટલે જ્યારે જ્યારે આ શિક્ષાપત્રનું હૃદયમાં ચિંતન થાય છે ત્યારે મને એમ લાગે છે કે શ્રી હરિરાયચરણની કૃપાથી આ શિક્ષાપત્ર હૃદયમાં બરાબર બિરાજી જાય તો પુષ્ટિ જીવની પૂર્ણતા થાય. 22 ગુણો બતાવ્યા પછી એ 22 ગુણોથી સુશોભિત સમલંકૃત એવા પુષ્ટિ જીવની પૂર્ણતાનું દર્શન આ 33મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયચરણ આપણને કરાવે છે. માટે સૌએ આ શિક્ષાપત્ર સાવધાનીપૂર્વક શ્રવણ કરીને હૃદયમાં ધારણ કરવાનું છે. 33મા શિક્ષાપત્રમાં ભગવત કૃપાનું મૂળ દૈન્ય એટલે કે દીનતા છે, નિસાધનતા છે, એવું શ્રી હરિરાયજી આપણને હવે સમજાવે છે. પુષ્ટિ જીવનની પૂર્ણતા દૈન્યતા છે. નિસાધનતાના સાચા અનુભવથી દીનતા આવે છે. માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે દૈન્યને જીવનમાં ઉતારવા માટેનું પહેલું પગથિયું છે વિવેક. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, દૈન્યને જીવનમાં ઉતારવા માટે એટલે કે હૃદય પર ધારણ કરવા માટે પહેલું પગથિયું છે વિવેક. જેના જીવનમાં વિવેક જાગે એના જીવનમાં શાંતિ આવે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ જીવનો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં બતાવ્યું. આપણે સૌ લૌકિક વિવેકમાં તો પારંગત છીએ. લૌકિક વિવેકનું એક સરસ મજાનું દ્રષ્ટાંત ગુજરાતી સાહિત્યના હાસ્ય લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ આપ્યું છે. પ્રસંગ એવો છે કે એક મહોલ્લામાં એક તોફાની છોકરો રસ્તા વચ્ચે રમે છે. મા બાપનું કહ્યું માનતો નથી, અવિવેકી છે. ત્યાં એક ઘોડાગાડી પૂરજોશથી આવતી હોય છે. છોકરો હડફેટમાં આવે છે. રડતો રડતો ઘરમાં જઈને બાપુજીને ફરિયાદ કરે છે. જેના શરીરનું એક હાડકું ગણી શકાય એવું શુક્લકડી દમયલ પિતા ગુસ્સો કરીને બહાર આવે છે. કોણ છે મારા છોકરાને મારનાર? એની ચામડી ઉતારી લો. બહાર આવીને જુએ છે તો એક બહુ જ ઊંચો પહોળો કદાવર ઘોડાગાડી વાળો ચાબુક લઈને સામે ઉભો છે. આ દમયલ શુક્લકડી બાપ બધો ગુસ્સો દબાવીને વિવેકથી કહે છે, ભાઈ સાહેબ, તમે બહુ સારું કર્યું. આજે આ છોકરાને તમે બોધપાઠ આપ્યો. અમારા કોઈનું કહ્યું માનતો નથી. હવે સીધો દોર થઈ જશે. આ લૌકિક વિવેક છે. આપણે બુદ્ધિશાળી માણસો સમય પારખીને સામી વ્યક્તિ સાથે વાતો કરવામાં પારંગત છીએ. જે આવું કરી શકે છે એને આપણે વિવેકી કહીએ છીએ. બહુ વિવેકી છે, બહુ ઠાવકો છે. મોટાઓને કેવું માન આપે છે, નાનાઓની કેવી હસી ખુશીથી મજાક પણ કરી લે છે. મોટાઓને માન આપવું અને નાનાઓ સાથે હસી ખુશીથી વાત કરવી એ લૌકિક વિવેક છે. શ્રી મહાપ્રભુજીએ ને લૌકિકમાં કોઈ દિલચસ્પી નથી, એટલે એમણે તો અલૌકિક વિવેક બતાવ્યું કે ભાઈ આ લૌકિકની વાત તો જવા દો. લોકોને બહુ માન આપ્યું, બહુ હસી ખુશીથી કરી, તમારું કંઈ વળ્યું નથી. આ વર્ષે જેની જન્મ શતાબ્દી ઉજવાય છે એ ચાર્લી ચેપ્લિન
આજ સુધી દુનિયાભરના લોકોને હસાવતો રહ્યો અને પોતે હૃદયમાં રડતો રહ્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારું જીવન દુનિયાને હસાવવા માટે નથી, અંદર ને અંદર રડીને ખાખ થઈ જવા માટે પણ નથી. પુષ્ટિ ભક્ત તો એનાથી ઉલટો હોય. બહારથી ભલે દુખી દેખાય પણ એનું મન સાબુત હોય. મનની સાબુતી શીખવાડે છે. શ્રી વલ્લભ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. કેવી સિંહ ગર્જના છે! પ્રભુને જે કરવું હોય તે કરે, અમને ડર નથી. ચિત્તતુષિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દીકરો જાણે છે પપ્પાનો સ્વભાવ ગુસ્સો કરવાનો છે તો બે ઘડી કરશે, પણ પછી તો વાલ જ કરવાના છે ને. તોફાન કરું તોય ગુસ્સે થાય, એમાં શું થઈ ગયું? દીકરાને આવડે છે બાપ ગુસ્સે થાય ને ત્યારે આપણે આડાઅવડા થઈ જવાનું, એટલે વાત પૂરી થાય. શ્રી મહાપ્રભુજી આ જ શીખવાડે છે. આપણે અપરાધ કરીએ કે ન કરીએ, પણ પ્રભુ ગુસ્સે થાય ત્યારે ત્રિદુઃખ સહનમ, જેટલા દુઃખ પડે એને ચૂપચાપ સહન કરી લેવાના. સામે બાયું નહીં ચડાવવાની કે તમે મને દુઃખ કેમ આપ્યું. શ્રી હરિરાય ચરણ અહીં એક વાત કહે છે કે પ્રભુની ઈચ્છા જ એકમાત્ર કારણ છે. આ સત્ય આપણે સૌએ પ્રેમપૂર્વક સ્વીકારી લેવું જોઈએ. પ્રભુ જો કરે સો ભલી કરે, હરિ કરે સો ભલી. 252 વૈષ્ણવમાં એક વૈષ્ણવ થઈ ગયા. મોટા રાજ્યના દીવાન હતા, શ્રી ગુસાઈજીના સેવક. એક સિદ્ધાંત એમને હૃદયમાં વસી ગયો. પ્રભુ જો કરે સો ભલી કરે, એવું તેઓ માનતા, એવું સ્વીકારતા અને એવું સૌને કહેતા. એ રાજ્યનો રાજા મૃત્યુ પથારીએ હતો. ત્યારે દીકરાને બોલાવીને કહ્યું, બેટા, દીવાનજીની આજ્ઞામાં રહેજે, તારા બાપના સ્થાને છે. દીકરાએ વચન આપ્યું. હવે દીકરો રાજા બન્યો. દીવાનજીને બહુ માન આપે. એ રાજાને ત્યાં પાછો નાનો દીકરો. એ નાના દીકરાએ એક દિવસ ભાડહટ લીધી કે શેરડી ખાવી છે. શેરડી આવી, કાપી આપો. રાજાને તલવાર ચલાવતા આવડે, છરી ચલાવતા ન આવડે. નોકરને કહ્યું કે શેરડી કાપી આપ. એટલે દીકરો કહે કે ના, નોકરને તમે કાપી આપો. રાજા શેરડી કાપવા છરી ચલાવવા ગયા અને અંગૂઠો કપાઈ ગયો. ગામમાં ખબર પડી. મોટાની છાશ પોટલીએ વેચાય. સૌ દોડતા દોડતા ખબર કાઢવા આવ્યા. બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. રોજની જેમ દીવાનજી પણ ઘરમાં સેવા પહોંચીને રાજ દરબારમાં આવ્યા. પણ એમણે તો સ્વભાવ પ્રમાણે કહ્યું, પ્રભુ જો કરે સો ભલી કરે, ચિંતા ન કરશો. રાજા મનમાં સમસમી ગયો કે હું અંગૂઠો કપાઈ ગયો, એમાં ભલું થયું કહેવાય. આ દીવાન 60 વટાવી ગયા. હવે બુદ્ધિ બગડી છે આ ડોસાની. પણ પિતાએ કહેલું કે બાપની જગ્યાએ ગણ છે, એટલે બોલ્યા નહીં. વળી થોડો વખત ગયો. એને એક દિવસ એવો આવ્યો, થોડોક વખત થયો એને એક દિવસ એવો આવ્યો કે રાજાના પત્ની હરિશરણ થયા. ગામ ખરખરે આવ્યું. દીવાનજી પણ આવ્યા. એમણે કહ્યું, રાજાજી, શોક ન કરવો, પ્રભુ જો કરે સો ભલી કરે. રાજાના મનનો ગુસ્સો આસમાને પહોંચ્યો કે આ તો મારો દુશ્મન છે. કોઈ દુશ્મનના ત્યાં જઈને આવું ન કહે. મૃત્યુના પ્રસંગે કે પ્રભુએ સારું કર્યું. રાજાએ વિચાર કર્યો કે આને સીધો કરી દઈએ. મારાઓને મોકલ્યા કે આ દીવાનને પૂરો કરી નાખો. સવારે 4 વાગે ઉઠીને રોજ દીવાનજી ગામ બહાર આવેલા જલાશયમાં સ્નાન કરવા જાય. મારાઓ ગોઠવાઈ ગયા. સવારે 4 વાગે દીવાનજી નીકળ્યા ખરા સ્નાન કરવા જવા. પણ અમાસની રાત હતી. ઘોર અંધારું. ઘર આંગણે એક ખાડો દેખાયો નહીં અને પગ એમાં પડ્યો. મચકોડ થયો. બેસી ગયા. ચાલી ન શકાયું. જલાશય સુધી ન પહોંચાયું. એટલે ઘેર સ્નાન કરી લીધું. મારાઓ વિલે મોઢે પાછા ફર્યા. કેમ, શું થયું? એટલે કહે, આજે દીવાનજી સ્નાન કરવા જ નથી આવ્યા. એમનો પગ મચકોડાઈ ગયાના સમાચાર છે. રાજા મળવા આવ્યા. દીવાનજીને કહે, દીવાનજી, બહુ ખોટું થયું. આ ઉંમરે પગ મચકોડાઈ ગયો. દીવાનજી કહે, પ્રભુ જો કરે સો ભલી કરે, દુઃખ ન કરવું. રાજાએ વિચાર કર્યો કે એમની વાત સાચી છે કે પગ મચકોડાયો ન હોત તો આ દીવાનજી અહીં ન હોત. માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જીવનમાં જે કંઈ બને છે એ પ્રભુની ઈચ્છાથી જ બને છે.
માટે નરસિંહ મહેતાએ કહ્યું, જે ગમે તે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. દયારામભાઈએ કહ્યું કે નરસિંહ, તારી વાત બિલકુલ સાચી. ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ત્યારે બીજો કવિ તો એમ કહે કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સેજે, ગણ્યું જે પ્યારે પ્યારાએ અતિ પ્યારું તું ગણી લેજે. આ પુષ્ટિ ભક્તનો સ્વભાવ. પ્રભુ માંદગી આપે ને ત્યારે પુષ્ટિ ભક્ત એમ કહે કે હું માંદો પડું, ઊભો ન થઈ શકું, એ જોઈને બાળ સ્વરૂપે, હે પ્રભુ, જો આપને આનંદ આવતો હોય મને ખીજવવાનો તો મને કઈ વાંધો નથી. અરે શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. સાવ સાચી વાત છે. જે આવે તે માથે ચડાવી લેવું, સ્વીકારી લેવું. આ બધું આપણા હૃદયમાં, આપણા જીવનમાં ઉતરે, આચરણમાં આવે તો આપણો બેડો પાર થઈ જાય. અમારા નાગરદાસ કાકા હંમેશા કહેતા કે માંદગી તો પ્રભુના કૃપા પાત્રોને મળે શ્રીનાથજી, કારણ કે પ્રભુનું સ્મરણ જ માંદગીમાં થાય છે. બાકી તો કામની ધમાલમાં પ્રભુ યાદ આવતા જ નથી. અરે શ્રીનાથજી, જેને પ્રભુ યાદ નથી આવતા, જેને પ્રભુ પોતાનું સ્મરણ કરાવવા માંગે છે, એને પ્રભુ વિપત્તિઓ આપે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જેને પ્રભુ પોતાનું સ્મરણ કરાવવા માંગે છે એને પ્રભુ વિપત્તિઓ આપત્તિઓ આપે છે. માટે જગતમાં જે કંઈ બને છે એ સર્વ કંઈ પ્રભુની ઈચ્છાથી બને છે. એટલું જ નહીં, એની પાછળ પણ ચોક્કસ કારણો હોય છે, જે કારણો ક્યારેક આપણને તે સમયે સમજાતા નથી, પરંતુ પાછળથી સમજાય છે. શ્રી હરિરાયચરણ અહીં પ્રશ્ન કરે છે કે જો બધું પ્રભુની ઈચ્છાથી જ થવાનું હોય તો આપણું ધાર્યું કંઈ થવાનું ન હોય તો આપણે દુનિયામાં કશું પણ શા માટે કરવું જોઈએ? પ્રયત્ન શા માટે કરવો? પ્રભુને જો ભોજન કરાવવું હશે તો મુખમાં ભોજન આવી જશે. સવારની રસોઈની ખટપટ કરવી સિદ્ધને. બીજો એક પ્રશ્ન મનમાં જાગે છે કે પ્રભુની ઈચ્છા પ્રભુ પૂરશે એમ જાણીને હાથ જોડીને શું બેસી રહેવું? પુરુષાર્થવાદીઓ ના પાડશે કે ના ના, પ્રારબ્ધનો અમે સ્વીકાર નથી કરતા, અમે તો મહેનત કરીશું. ત્યારે હરિરાયચરણ આજ્ઞા કરે છે કે આવી વિષમ સ્થિતિમાં જે પ્રભુમાં દીનતા રાખીને પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કરતો રહે છે એને પ્રભુ સર્વ પ્રકારે સાનુકૂળતા પણ કરી આપે છે. પુષ્ટિ માર્ગમાં જે જીવ દીન બનીને રહે છે એ જીવને પ્રભુ અનુકૂળ બનીને રહે છે. પ્રભુની પાસે બધું છે, દીનતા નથી. ષડૈશ્વર્ય છે પણ દીનતા નથી. આપણી પાસે ન હોય એ પારકા ભાણાનો લાડવો બહુ મોટો લાગતો હોય. પ્રભુમાં જ્ઞાન છે એટલે પ્રભુને બીજાના જ્ઞાનથી પ્રસન્નતા થતી નથી. પ્રભુમાં વીર્ય છે એટલે બીજાના વીર્યથી પ્રસન્નતા થતી નથી. પ્રભુમાં વૈરાગ્ય પણ છે એટલે આપણા વૈરાગ્યથી પ્રભુ રીતતા નથી. પ્રભુ રીઝે છે કેવળ પોતાના દાસની દીનતાથી. કારણ કે પ્રભુ પાસે દીનતાનો નિધિ નથી. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે કેવળ પ્રભુના ઘેર જ નહીં, દુનિયામાં પણ જે માણસ દીન બનીને રહે છે એને સૌ મદદ કરે છે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં કોઈની પાસે કંઈ મેળવવું હોય ત્યારે મોં ગરીબડું કરવું પડે, વાણીમાં દીનતા લાવવી પડે. દુનિયામાં પણ માલિક નોકરની દીનતાથી રાજી થાય છે અને એને જોઈતી વસ્તુ આપે છે. દુનિયામાં દીકરા દીકરીની દીનતા પિતાને પીગળાવે છે અને એનું મોં માગ્યું આપે છે. દીનતાની એક જબરદસ્ત અસર આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય ત્યારે અનુભવીએ છીએ. પણ દુનિયામાં આ જે ગરીબપણાનો ભાવ છે એને દીનતા નહીં કહીએ, કારણ કે દીનતા તો અલૌકિક ભાવ છે. દીન શબ્દ બહુ મજાનો, તમે જેને જરા ઉલટાવી નાખો, અરે શ્રીનાથજી, નદી બની જશે. નદીનો સ્વભાવ સૌને આપતા આપતા નીચાણ તરફ વહેતા વહેતા પોતાના અંતિમ લક્ષ્ય એટલે કે સમુદ્ર સુધી પહોંચવાનો. જે પોતાની પાસે જે કંઈ છે એ સૌને વહેંચતો વહેંચતો હૃદયમાં અહંકાર રાખ્યા વિના ભગવતગામી બને એ દિન. નમ્રતાથી સૌ કોઈ રીઝે, નમ્રતાથી સૌ કોઈ રીઝે એટલે કે નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન. કવિએ પણ એમ કહ્યું કે નદી પણ પર્વતને છોડીને સાગરને ભજવા નીકળે છે. માટે શ્રી હરિરાયચરણ અહીં બતાવે છે કે પુષ્ટિ ભક્તે એના જીવનમાં સૌથી પહેલી સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય
તો એ દીનતાની છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન એ દીનતા. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કદાચન. ભક્તની સાધન સંપત્તિથી પ્રભુ ક્યારેય રીતતા નથી. અલૌકિકમાં જે દીનતા છે એ દુનિયાનું ગરીબપણું નથી, ભિખારીપણું છે, પામરતાનો અનુભવ કરાવનારી નથી. એ તો પ્રભુના દાસત્વનો અનુભવ કરાવનારી છે. જે દાસ હોય એ દીન બની શકે, સ્વામી કદી દીન બની શકતો નથી. જે સ્વતંત્ર હોય એનું માથું હંમેશા ઊંચું રહે, જે પરતંત્ર હોય એનું માથું હંમેશા નમેલું રહે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે જીવ પરતંત્ર છીએ, સ્વતંત્ર નથી. 31મા શિક્ષાપત્રમાં જોઈ ગયા છીએ કે પ્રભુની લીલા માટે આપણો પ્રાદુર્ભાવ છે. પ્રભુ નચાવે એમ નાચવાનું છે. જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નિસરે. ચિત્ત તુષિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ચિંતા કાપી ન કાર્યા. કોઈ પ્રકારની ચિંતા મારો સેવક કદી ન કરે. આ માર્ગમાં પરમ સાધન જો કોઈ હોય તો તે કેવળ દીનતા છે. આવી દીનતાના દર્શન અનેક ભગવદીઓએ કરાવ્યા છે. આવી દીનતાના દર્શન શ્રી ગુસાઈજી પ્રભુચરણ આદિ મહાનુભાવોએ પણ કરાવ્યા છે. શ્રી ગુસાઈજી હરસાનીજીને વિનંતી કરે છે, હરસાનીજી, આપ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર છો. આપના હૃદયમાં અમારા પિતૃચરણોએ સ્વમાર્ગના સિદ્ધાંત સ્થાપિત કર્યા છે. હું એ જાણવા સમજવા આવ્યો છું, મને સમજાવો. શ્રી ગુસાઈજી હરસાનીજીને ત્યાં સામે પધારે, સ્વમાર્ગના સિદ્ધાંતો જાણવા. આ દૈન્યત્વ છે. આવું દૈન્યત્વ બતાવ્યું હરસાનીજીએ જ્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા તેને કછું સુન્યો. દામોદરદાસજી જેમનું નામ, જેમના પર શ્રી વલ્લભની અઢળક પ્રીતિ, એમને તો શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભનો સંવાદ સાંભળ્યો છે, છતાંય ગુરુમુખથી શ્રવણ કરવાની અભિલાષાથી દામોદરદાસજી હાથ જોડીને વિનંતી કરે છે, મહારાજ સુન્યો તો સહી, પર સમજ્યો નહીં. આ દીનતા માટે આપણા માર્ગમાં વાણીનો વ્યવહાર પણ દીનતાયુક્ત છે. આપણા સર્વ શબ્દ પ્રયોગો દીનતાવાળા છે. દીનતા તો શેઠ પુરુષોત્તમ દાસજીએ બતાવી. એ પ્રસંગનું ચિંતન કરતા રોમ રોમ પ્રસન્ન થઈ જાય છે. એ જમાનાનો 56 કરોડ રૂપિયાનો આસામી, એના ત્યાં નોકર ચાકરોની શી ખોટ હશે? પણ પ્રભુને જેમનું દૂધ આરોગવું છે એ ગાયોની સેવા સ્વયં શેઠ પુરુષોત્તમ દાસજી કરે છે. આ દીનતા આપણા જીવનમાં તો દીનતા જ ચાલી ગઈ છે. આપણા જીવનમાંથી તો દીનતા જ ચાલી ગઈ છે. માટે ભગવત સેવા આ હાથોથી હવે બનતી નથી, આ શરીરથી બનતી નથી. પંખાની સેવા હાથે છોડી દીધી, ઇલેક્ટ્રિક ફેનને એ સેવા મળી. પ્રભુની સામગ્રી માટેનો ચૂન પીસવાની સેવા હાથે છોડી દીધી. ઘરમાં એક નવો કીર્તનિયો આવ્યો, એને ગાવા હોય એ કીર્તન ગાય અને ઠાકોરજીને સાંભળવા હોય એ સાંભળે. આપણે શું? મને તો ભય લાગે છે કે આવતીકાલે સેવા રોબોટને ન સોંપાય. શ્રીનાથજી, યંત્ર માનવ આવશે, એ બધી સેવા કરશે અને આપણે ઘરમાં દર્શનાર્થી બની જઈશું, સેવાર્થી મટી જઈશું. શ્રી મહાપ્રભુજીએ તનોવિતજા સેવાની આજ્ઞા કરી. એની પાછળનો એ ભાવ હતો કે હૃદયમાં દીનતા આવે, અહંકાર ઓગળી જાય. દીનતા તો આપણા શેઠ દામોદરદાસ સંભલવાડાની. એમની પાસે લૌકિક દ્રષ્ટિએ આપણો કોઈ ક્લાસ નથી. કનોજ રાજ્યના દિવાન અને પાછા શહેરના નગર શેઠ. 35 કરોડ રૂપિયા એમના ઘરમાં કોથળીઓમાં પડેલા. એવા શેઠજી રોજ ઠાકોરજીનું જળ ભરવા ગાગર લઈને બજાર વચ્ચેથી પગે ચાલીને જાય. આ દીનતા હૃદયમાંથી આવે છે. આ દીનતા દાસત્વમાંથી આવે છે. આ દીનતા શરણાગતિ અને સમર્પણના અનુસંધાનમાંથી જીવનમાં ઉતરે છે. માટે શ્રી મહાપ્રભુજીએ નિવેદન મંત્રનું સ્મરણ કરવાની આજ્ઞા કરી છે. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. હે કૃષ્ણ, હું તમારો છું. આવી દીનતા આપણા જીવનમાં કેમ નથી આવતી? આપણે દીનતાનું નાટક કરીએ છીએ, સાચી દીનતાનો અનુભવ નથી કરતા. એનું કારણ શું? શ્રી હરિરાય ચરણ એનું કારણ બતાવે છે કે દીનતાને રોકનારા બે જ છે, એક અભિમાન અને બીજો મદ. તમે કહેશો આ બંને શબ્દોમાં શું ફેર? આમ તો આ બંને શબ્દોનો દરેક પરિસ્થિતિમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અભિમાન અને મદનો પર્યાય કહીએ છીએ, પણ બંનેમાં સૂક્ષ્મ ફેર છે. શ્રી ગોપેશ્વરજી પોતાની ટીકામાં આ ફરક સમજાવે છે.
આપણે જે અહંતા એમાંથી અભિમાન જન્મે છે. અહંતા એટલે હું બધું કરું છું એ માનવું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. માણસ માત્રની મોટામાં મોટી નબળાઈ હોય તો આ અહંતા છે. સૌને આપણે એમ કહીએ કે આ હું કરું છું. હું નો ફૂફાડો બહુ જ ખતરનાક હોય છે. હિન્દીમાં તમે હું લખો ત્યારે એનું સ્વરૂપ કોચલું વળીને ફેણ ચડાવીને બેઠેલા નાગ જેવું હોય છે. હું પદો ફૂફાડો મારે છે. અંગ્રેજીમાં આઈ લખો તો આઈનો ઊભો દાંડો છે. તે મગજમાં ધોકાના જેવો આભાસ ઊભો કરે છે. આ હું પદ એટલે અભિમાન. અજાણતામાં આપણે બોલીએ છીએ કે હું ન હોઉં તો આ કામ થાય નહીં. ઘરમાં વડીલો યુવાન પેઢીના કહેતા હોય છે, હું નહીં હોઉં, અમે નહીં હોઈએ ત્યારે તમને ખબર પડશે. એમના મા બાપે પણ એવું જ કહેલું અને એ વખતે એમણે પણ મનમાં એવું જ કહેલું કે તમારા બાપા પણ આવું જ કહેતા હતા. એ ગયા તોય ઘર ચાલ્યું, તમે જશો તોય ઘર ચાલશે. માણસ પોતે કંઈ કરે છે એ વાતમાં માલ નથી. એ વાત પોતે જાણે છે. અનેક વાર એને તમાચા પડી ચૂક્યા છે કે એનું ધાર્યું નથી થતું અને છતાં એમ જ માનતો ફરે છે કે હું આ બધું કરું છું, આ હું કરું છું. એ જ અભિમાન હું પદ. આ હું પદ જે લૌકિકમાં છે એ આપણને દીનતા તરફ જતા રોકે છે. બધા શાસ્ત્રોએ અને બધા આચાર્યોએ એકમતે એમ કહ્યું કે આ અભિમાનનો નાશ કરો, અહંતાનો નાશ કરો. મીમાંસકોએ એમ કહ્યું કે અહંતા મમતા નાશ પામે તો જ મોક્ષ મળે. પણ એ બધા પાછા કહે છે કે એનો નાશ થવો મુશ્કેલ છે. પ્રાણી જગતમાં એવું એક પ્રાણી થાય છે, તમે જેમ એને કાપો, ટુકડા કરો એમ એ વધતું જાય. અહંતા પણ આવી છે. યોગ માર્ગે એમ કહ્યું કે એને કચડી નાખો, એનું દમન કરો. અન્ય ધર્મોએ પણ એનું દમન બતાવ્યું. દમન કરનારાઓનો અનુભવ એવો છે કે જે દહાડે દમનની સ્પ્રિંગ છટકે છે ત્યારે એ બમણા જોરથી પાછી કામ કરતી થાય છે. દુર્વાસા મુનિનો અહંકાર આપણે જાણીએ છીએ. રાજા અમરીશ એવા ભક્ત તરફ અહંકાર કરવા ગયા તો એનું પરિણામ શું આવ્યું એ પણ આપણે જાણીએ છીએ. જેમણે આવો અહંકાર સેવ્યો છે એની અધોગતિ થઈ છે. એ બ્રહ્માજી હોય કે શિવજી હોય, એ દેવ હોય કે દાનવ હોય, એ મનુષ્ય હોય કે પ્રાણી હોય, જ્યાં અહંકાર આવ્યો ત્યાં જીવન બેકાર બની જાય છે. માટે સૌએ એમ કહ્યું કે આ અહંકાર, આ અભિમાનનો એનો કંઈક રસ્તો કરો. પણ રસ્તો કોઈથી થયો નહીં. શ્રી મહાપ્રભુજીએ જ એનો રસ્તો બતાવ્યો. ગજબનો રસ્તો કર્યો કે તમારા અહંકારનું તમે ચેનલાઇઝેશન કરો, સબ્લિમેશન કરો. હું કરું છું એમ કહેવાને બદલે પ્રભુ કરાવે છે એમ કહો. હું છું એમ કહેવાને બદલાવે હું કૃષ્ણનો છું એમ કહો. તમારું હું પદ કૃષ્ણને સોંપો. તમે કૃષ્ણના બની જાઓ. તમારા શરીરનું સર્વ સામર્થ્ય કૃષ્ણ સેવામાં લગાડી દો. જ્યાં સુધી બીજાને પૈસા આપીને સેવા કરાવીએ, જાતે ન કરીએ ત્યાં સુધી શરીરનું અભિમાન નમતું નથી, પ્રભુના ચરણોમાં સમર્પિત થતું નથી. પણ દુર્ભાગ્ય એ થયું કે આપણે બધા ઘરમાં શેઠ શેઠાણી બની ગયા. ઘરના કામમાં પણ આપણું શરીર નમવા ન લાગ્યું અને નોકર ચાકર ઉપર પરતંત્ર બની ગયા. જેમ લૌકિકમાં નોકર ચાકર પર પરતંત્ર બન્યા તેમ અલૌકિકમાં પણ શરીરને નમવાની ટેવ ન રહી એટલે નમ્યા નહીં. નોકર ચાકર ન મળ્યા તો સાધનો તો છે ને એના ઉપર પરતંત્ર બન્યા. મને યાદ આવે છે મારું બાળપણ. ઘરમાં જ મીઠા જળનો કૂવો હતો. ગળગળીથી જળ ખેંચીને એ જળની જ્યારે ઝારી ભરાતી ત્યારે એ ઝારી ભરવાનો અનેરો આનંદ આવતો. મને યાદ આવે છે ક્યારેક શ્રાવણ માસમાં પાટણમાં સરસ્વતી નદીમાં જળ આવ્યું હોય ત્યારે 1.5-2 માઇલ અપરસમાં જઈને એ જળની નાની ગાગર ભરી લાવીને એની ઝારી ભરવાનો અપૂર્વ આનંદ આવતો. જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવવા માટે નદીનું જળ લઈ આવીને સ્નાન કરાવતા રોમ રોમમાં પ્રફુલ્લતા થતી. પણ હવે એ સેવા પેલા નળરાજાએ સ્વીકારી લીધી. ચકલી ખોલો એટલે ટપ જળ આવી ગયું. પરદેશમાં એવી ચકલી જોઈએ કે ખોલવાનું પણ કષ્ટ ન લો. નીચે હાથ ધરો કે વાસણ ધરો એટલે જળ આવવા માંડે. ચકલી ખોલવાની સેવા ભાગ્યમાંથી ગઈ અને પરિણામે સેવામાં પણ અહંકાર આવ્યો. એક વૈષ્ણવના ત્યાં જવાનું થયું. પ્રભુએ સમૃદ્ધિ આપેલી. ઉષ્ણકાળમાં પ્રભુના સુખ માટે એમણે ઠાકોરજીના શૈયા મંદિરમાં એસી મુકાવેલું. જે આવે એને બતાવે કે જુઓ કોઈએ મુકાવ્યું છે, મેં શૈયા મંદિરમાં એસી મુકાવ્યું. શૈયા મંદિર તો જુઓ. મને થયું આ સંપત્તિમાં અહંકારનો નશો છે.
પહેલા તો ઠાકોરજી પોઢે એટલે પોઢાડીને થોડીવાર હાથથી પંખાની સેવા થાય. મનમાં માનના પદ ગવાય, પછી પોઢવાના પદ ગવાય, આશ્રયના પદ ગવાય. પણ હવે તો કંઈ કરવાનું જ નથી. એસીની સ્વિચ ચાલુ કરી એટલે પૂરું થઈ ગયું. જ્યારથી આપણું શરીર સેવા કરતું અટક્યું છે ત્યારથી જે અહંકાર પ્રભુને સમર્પિત કરવાની વાત કરેલી એ અહંકાર જ આપણામાં વધવા લાગ્યો. એક દિવસ પ્રયોગ કરવો હોય તો કરી જુઓ. ઇલેક્ટ્રિક ઘંટીમાંથી ઘઉં દળવાને બદલે ક્યાંક ઘરના સ્ટોરરૂમમાં મૂકી હોય તો એ નાની ઘંટીમાં થોડાક ઘઉં પીસીને ઉષ્ણકાલમાં પ્રભુને સત્તુ આરોગાવજો. એટલો આનંદ આવશે કે આ સેવા મારા હાથથી પ્રભુએ અંગીકાર કરી. કેટલી દીનતા તેનામાં હશે. માટે શ્રી ગોપેશ્વરજીએ આજ્ઞા કરે છે કે આપણા શરીરમાં રહેલી અહંતામાંથી અભિમાન જાગે છે અને એ અભિમાનને દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં આપણા શરીરથી પ્રભુની સેવા કરવી એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. ત્યારે મદ આવ્યો ક્યાંથી? શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે મમતામાંથી મદ જાગે છે. માણસને પોતાની વસ્તુઓની મમતા હોય, ધનની મમતા હોય, જ્ઞાનની મમતા હોય, સંપત્તિની મમતા હોય, સ્વજનોની મમતા હોય. જેને પ્રભુએ ધન આપ્યું એને ધનનો મદ થાય છે. વિદ્યા આપી હોય એને વિદ્યાનો મદ થાય છે. શક્તિ આપી એને શક્તિનો મદ થાય છે. સંપત્તિ આપી હોય એને સંપત્તિનો મદ થાય છે. અને સ્વજનો આપ્યા હોય એને સ્વજનોનો મદ થાય છે. માણસમાં મદ એને પ્રભુથી વિમુખ કરે છે, દીનતા લાવવા દેતો નથી. જ્ઞાનીને એમ થાય કે હું આટલો મોટો જ્ઞાની ને નીચે નમીને હાથ જોડું. શ્રીમંતને એમ થાય કે બધે હુકમ કરવાનો હું બીજાના હુકમ માનું, બધે હુકમ કરનારો હું બીજાના હુકમ માનું. માણસને પોતાપણાની લાગણીનો મોટો મદ છે. મને કોઈની પડી નથી, મારી પાસે બધું છે. આ મદ એને પ્રભુથી વિમુખ કરે છે. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ભાઈ તમારી મમતા જે જવાની નથી એને પ્રભુમાં જોડી દો. કેવી રીતે જોડશો? પ્રભુ મારા છે, હું પ્રભુનો છું. પ્રભુ મારા છે આ ભાવ સતત જો મનમાં રહ્યા કરે કે હું પ્રભુનો છું, તેથી મારે પ્રભુની સેવા કરવી છે, પ્રભુ મારા છે તો મારે બધું જ પ્રભુને અંગીકાર કરાવવું છે. વાત પૂરી થઈ ગઈ. મદ ગયો, હું પદ ગયું, દીનતા આવી ગઈ. 252 વૈષ્ણવ પૈકીના પેલા વૈષ્ણવને યાદ કરો. અમારા મહેસાણા જેવા ગામમાં રહેતા હશે કે જ્યાં તેમને ફૂલ શોધવા જવું પડે. શોધે તોય ન મળે. એક દિવસ અનાયાસ બજારમાં એક ગુલાબનું ફૂલ લઈને માળી વેચવા બેસી ગયો. માળીને ભાવ પૂછ્યો. એક ગુલાબના ફૂલનો 500 વર્ષ પહેલાનો ભાવ 1 રૂપિયો. આજે તો ટપ દઈને રૂપિયો આપી દઈએ, પણ એ જમાનાનો 1 રૂપિયો એટલામાં તો શ્રી મહાપ્રભુજીએ અન્નકૂટ કર્યો હતો. વૈષ્ણવ આનાકાની કર્યા સિવાય ખિસ્સામાં હાથ નાખવા જાય છે. પ્રભુને લાયક છે રૂપિયો શું 2 રૂપિયા હોય તોય વાંધો નહીં. ત્યાં પાછળથી એક મુસલમાન સરદારે કહ્યું, મારા 2 રૂપિયા. ચડસા ચડસી થઈ. વૈષ્ણવે તો અકળાઈને કહી દીધું. સેવામાં વિલંબ થતો હતો એટલે 1000 રૂપિયા. મુસલમાન યુવાન ઠરી ગયો, કારણ કે તેને તો એની પત્નીના વાળમાં ખોસવા માટે જોઈતું હતું. આ વૈષ્ણવને તો પ્રભુને ધરાવવા માટે જોઈતું હતું. લૌકિક પ્રેમ પાછો પડ્યો, અલૌકિક પ્રેમ સર્વોપરી થઈ ગયો. વૈષ્ણવ 1000 રૂપિયા આપીને ગુલાબનું ફૂલ લઈ ઘેર આવ્યા. એ દિવસે પ્રભુના મસ્તકે પાઘમાં કલગીની જેમ ગુલાબનું ફૂલ ધરાવ્યું. કેટલી દીનતાથી ધર્યું, કેટલા પ્રેમથી ધર્યું. આ પ્રભુ મારા છે, એમના માટે હું શું ન કરું. તેરે રોમ કી છબી પર જગતવારી સબ નાખું. અરે આખું જગત સમર્પણ કરી દઉં જો મારી પાસે હોય તો. એવી એની એ દીનતા પાસે, એના એ પ્રેમ પાસે જતીપુરામાં શ્રી ગોવર્ધનનાથજી ઝૂકી ગયા. શ્રી ગુસાઈજી શ્રૃંગાર કરતા હતા. પ્રભુનું મસ્તક ઝૂકી ગયું. કેમ પ્રભુ આપનું મસ્તક ઝૂકી ગયું? કાકાજી તમારા સેવકે આજે ખરી કરી હો. એની સઘળી મમતા મારા ચરણોમાં દીનતાથી ધરી દીધી છે. પ્રભુ પાસે આપણી સંપત્તિનો આવો વિનિયોગ આપણી મમતાને દૂર કરનારા છે. મારા પ્રભુની પ્રસન્નતા થતી હોય તો આ રૂપિયા શા કામના? આવો ભાવ પુષ્ટિ પ્રભુને બહુ જ પ્રિય છે. જેણે આવી આ અહંતા છોડી, જેણે આવી મમતા છોડી, એવા પદ્મનાભદાસજીનું સ્મરણ કરો.
ઓહો, શું એ મહાભગવદીય થઈ ગયા! ન ભૂતો ન ભવિષ્યતી. આખું ઉત્તર ભારત જેમના પગમાં પડે. કનોજ રાજ્યના રાજા ખુલ્લા પગે એમના ઘેર સામે પગે કથા સાંભળવા આવે. એ પદ્મનાભદાસજીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા થઈ, પદ્મનાભ, તારા પ્રાણ કંઠે આવી લાગે, જીવવાની કોઈ આશા બાકી ન રહે. એવી સ્થિતિમાં એ ભાગવતજીનો વેપાર કરીને પેટ ન ભરતો હો. પદ્મનાભદાસીએ સંકલ્પ કર્યો કે આજથી ભાગવતજીની કથા નહીં કરું. શું કરવું? ત્યારે હવે પેટ ભરવા 7 માણસનું મોટું કુટુંબ, જે હાથથી કેવળ પોથીના પાના જ પકડ્યા છે જિંદગીભર, એવા કોમળ હાથમાં કુહાડી લઈને લાકડા કાપવા જંગલમાં ગયા. પ્રભુની સેવા માટે પોતાનો અહંકાર, પોતાનું સ્વમાન પ્રભુના શ્રી ચરણોમાં ધરી દીધું. તેમણે બજાર વચ્ચે ઊભા રહીને લાકડા વેચ્યા. એક આનો મળ્યો. એક આનામાં શું આવે? ચણા લઈને ઘેર આવ્યા. ભીંજવીને ચણાના છોલા બનાવી શ્રી મથુરેશજીને ભોગ ધર્યો. બાવા, આજે આના સિવાય બીજું કંઈ મારી પાસે નથી. આને આપ દૂધ માનીને આરોગજો, આને દહીં માનીને આરોગજો, આને મઠડી માનીને આરોગજો, આને સંધાણું માનીને આરોગજો. એ જ છોલાનો મંગળ ભોગ, એ જ છોલાનો રાજભોગ, એ જ છોલાનો શયન ભોગ અને એ જ છોલાનો મહાપ્રસાદ. આમ કરતા કરતા નેત્રોમાંથી સતત વિરહના અશ્રુ ચાલ્યા જાય છે. મારા પ્રભુને કેટલો પરિશ્રમ થાય છે. શ્રી મથુરેશજીએ પણ પદ્મનાભદાસજીના ભાવનો કેવો અંગીકાર કર્યો હશે. 56 ભોગ તો પુષ્ટિ માર્ગમાં અનેક વખત થાય છે અને થશે, પણ શ્રી ગિરધરજીએ 56 ભોગ કર્યો. શ્રી મથુરેશજી ઘેર પધાર્યા ત્યારે એમ કહેવાય છે કે સામગ્રીનું એક એક નંગ બંગાળી 1 મણ વજનનું હતું. એટલે આપણા 2 મણ વજનનું 1 નંગ. એની એવી અનેક સામગ્રીઓ. ભોગ સરાવીને બીડ આરોગાવતા પૂછે છે, બાવા, ये भोग कैसो लग्यो? श्री मथुरेश ने पद्मनाभ दास जी याद આવી જાય છે. गोवर्धन, मेरे पद्मनाभ दास के एक छोला में जो स्वाद आयो वो स्वाद ये 56.5 भोग में भी नहीं आयो. विचार करो, એ છોલામાં જે સ્વાદ આવ્યો એ સ્વાદ શાનો હતો? એ ભક્તની દીનતાનો સ્વાદ હતો. માટે દયારામભાઈએ કહ્યું, ક્યારેક નિશ્ચયના મહેલમાં જવાનું થાય, તમને સૌભાગ્ય સાંપડી જાય, ત્યારે પૈસા નહીં લઈ જાઓ તો ચાલશે. પ્રભુની ગોલકમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયાની ભેટ નહીં મૂકો તો ચાલશે, પણ પ્રભુની સામે ખાલે હાથી ન જશો. શું લઈને જશો? દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે. હૃદયને દીનતાનું પાત્ર બનાવજો અને એમાં મનરૂપી મણી મૂકીને પ્રભુના ચરણોમાં ધરી દેજો. હે પ્રભુ, જે મન લૌકિકમાં અહંકાર, અભિમાન, મદ કરે છે, એ આ મન આપના ચરણોમાં ધરી દઉં છું. હવે મારા મનમાં કેવળ મારા મદન મોહનલાલ રહે. આમ સેવક બનવાથી, દાસત્વનું સતત અનુસંધાન રાખવાથી મદ અને અભિમાન દૂર થાય છે, દીનતા આવે છે. આ અભિમાન અને મદને દૂર કરવા માટે શ્રી હરિરાયજીએ બહુ સુંદર વાત કહી. ઇન્દ્રિયોની દુષ્ટતા એટલે અભિમાન અને મદ, એને નાશ કરવાનો એક જ ઉપાય નવધા ભક્તિનો. નવધા ભક્તિથી અભિમાન અને મદને નાથી શકાશે. દશમ સ્કંદના કાલિયનાગના પ્રસંગનું આ જ રહસ્ય છે. સહસ્ત્ર ફણાઓ વાળો કાલિયનાગ શ્રી યમુનાજીના વિમલ જલને દૂષિત કરે છે. કયો કાલિયનાગ? અરે ક્યાં યમુનાજી! જલની કઈ વિમલતા! તો હંતા મમતા રૂપી હજારો ફેણો વાળું જે મન એ કાલિયનાગ જેવું છે. મન જ્યાં રહ્યું છે એ હૃદય ભક્તિનું ધામ છે. શ્રી યમુનાજીને બિરાજવાનું ધામ છે. હૃદય રૂપા શ્રી યમુનાજી ભક્તિ સ્વરૂપા છે. ભક્તિ હૃદયમાં રહે, જ્ઞાન બુદ્ધિમાં રહે તો જે શુદ્ધ નિષ્કામ ભક્તિ છે, જેને પુષ્ટિ ભક્તિ કહીએ, તે પુષ્ટિ ભક્તિને દૂષિત કરનારો અહંતા મમતાનો કાલિયનાગ છે. અહંતા મમતાએ આપણી ભક્તિને બગાડી છે, ગંદી કરી નાખી છે. બીજે ક્યાંય આવું હશે કે કેમ ખબર નથી. પુષ્ટિ માર્ગમાં તો છે, હર વાતનો ભક્તિમાં સોદો છે. શ્યામ સાથે સોદો કરવા સિવાય આપણને બીજું આવડતું નથી. સોદો રૂપિયાના સંદર્ભમાં કરીએ છીએ. 11 રૂપિયા આપીએ સામગ્રીમાં તો બદલામાં શું આપશો? નાથદ્વારામાં એક વૈષ્ણવ મળેલા.
મને કહે, તમે સાવ અક્કલ વિનાના છો. મેં કહ્યું, હા, વાત તો તદ્દન સાચી. તમે મને ઓળખી લીધો. ક્યાં અક્કલ વાપરવાની છે? એટલે કહે, જુઓ, એક વાત સમજી લેજો. જેટલી સેવા કરવાની હોય એ એક સાથે ન લખાવી. મેં કહ્યું, કેમ? તેઓ કહે, સમજણ નથી પડતી તમને? 100 રૂપિયા સાથે લખાવો અને 25 રૂપિયા 4 જણાના નામે લખાવો. પ્રયોગ કરી જુઓ, શામાં પ્રસાદ વધારે મળે છે. એક વૈષ્ણવ આવ્યા. સુંદર જરીનો સાજ મંદિરમાં ઠાકોરજીને ભેટ ધર્યો. અંગીકાર થયો. પેલા વૈષ્ણવે દર્શન કર્યા, બેસી રહ્યા. મંદિર બંધ થતું હતું. અધિકારીએ પૂછ્યું, કેમ શેઠ, તમે કેમ બેઠા છો? એટલે કહે કે આ સાજ આપ્યો, એનો પ્રસાદ મળશે કે નહીં મળે? અધિકારી કહે, ભાઈ, સાજનો પ્રસાદ ક્યાંથી લાવું? સાજ તો અંગીકાર થઈ ગયો. રૂપિયા આપ્યા હોત તો સામગ્રી આરોગત અને પ્રસાદ આપત. એટલે કહે, સાજ પણ રૂપિયાનો બન્યો હતો ને. ઠાકોરજીને મફતમાં કશું આપણે આપવા તૈયાર જ નથી. અરે શ્રીનાથજી, બીજા કોઈ ધર્મવાળા આપણી ઓફિસે આવે અને કહે કે 51 રૂપિયા આપો તો હોશે કહીએ છીએ કે લઈ જાઓ. એને કોઈ દાડો પૂછ્યું કે પ્રસાદ મોકલાવશો? આપણી પુષ્ટિ ભક્તિને આપણી આ અહંતા મમતાના કાલીએ નાગે દૂષિત કરી દીધી છે. માટે પ્રભુ પાસેથી દરેક વસ્તુનું બાર્ગેનિંગ કરીએ છીએ, બદલાની આશા રાખીએ છીએ. જેમાં બદલો ન મળે એવું કોઈ કામ પુષ્ટિ માર્ગમાં ન કરવું, એવું નક્કી કરીને આપણે જાણે બેઠા છીએ. માટે આપણા હૃદયમાં અભિમાન રહે છે. લોકોને કહેતા ફરીએ છીએ, કોઈને કહેશો નહીં હો, પણ આજનો મનોરથ આપણો. કોઈને કહેશો નહીં હો, પણ હું હો તો જ આ 56 ભોગ થાય. આવો અહંકાર અને આવી મમતા જે પુષ્ટિ ભક્તિથી વિરોધીની છે, એ આપણી પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગઈ છે અને એને લઈને આપણી ગૃહ સેવામાં પણ સ્વાર્થની ગંધ આવે છે. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે આ તનુજા વિતજા સેવા ઘરમાં રહીને એટલા માટે કરવી જરૂરી છે કે જેને કારણે અહંતા મમતાનો નાશ થાય. કેમ? અહંતા મમતાનો નાશ કેવળ ભગવત ચરણારવિંદથી જ થશે. કાલિય નાગના મસ્તકે ભગવાનના ચરણારવિંદ સ્થાપિત થયા તો કાલિય નાગને યમુનાજી છોડવા પડ્યા. આપણું મસ્તક ભગવત ચરણારવિંદમાં નમેલું રહેશે. ભગવત ચરણારવિંદની રજ આપણા મસ્તકે લાગેલી રહેશે તો એ મસ્તકમાં જન્મતી અહંતા મમતા દૂર થશે. માટે સેવામાં અનેક વખત દંડવત કરવાના વિધાન છે. સેવામાં જઈએ, હાથ ખાસા કરીને મંદિર પાસે પહેલા દંડવત કરવા પડે. હવે તો દંડવત કરતાંય શરીર નથી ચાલતું. સાષ્ટાંગ દંડવત કરવાનું ભૂલાઈ ગયું. પંચાંગ દંડવત કરીએ છીએ, એ નથી આવડતા. નમાજ પડતા મુસલમાનની જેમ 2 ઢીંચણ નમાવીને દંડવત કરીએ છીએ. દંડવતમાં કેવળ જમણો ઢીંચણ જમીનને સ્પર્શ કરે. શ્રીનાથજી વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, દંડવતમાં કેવળ જમણો ઢીંચણ જમીનને સ્પર્શે ત્યારે પંચાંગ દંડવત થાય. ધ્યાન આપજો, જમણો ઢીંચણ જમીનને સ્પર્શે એટલે ગોઠણ. પણ સેવામાં દંડવત કરવામાં કેળનો મણકો ખસે છે એટલે ઊભા હાથ જોડીને સંતોષ માની લઈએ છીએ. બાકી તો ઠાકોરજીના મંદિર ખોલતા દંડવત થાય, મંગળા આરતી કરીને દંડવત થાય, શ્રૃંગાર ધરીને દંડવત થાય, રાજભોગ ધરીને દંડવત થાય, અનોસર કરીને બહાર આવતા દંડવત થાય. કેટલી બધી વાર દંડવત થાય. જેટલી વાર દંડવત થાય એટલી વાર દીનતાનો ભાવ હૃદયમાં પ્રગટે ને ઉછળે. પણ સેવામાંથી દર્શનમાંથી આ દંડવત પણ ગયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મર્યાદા માર્ગમાં શ્રવણથી શરૂ કરીને ભક્તિનો વિકાસ થાય અને આત્મનિવેદન એનું અંતિમ બિંદુ. અને પુષ્ટિ માર્ગમાં ઊંધું, પહેલા આત્મનિવેદન અને પછી સેવા સ્મરણ સત્સંગ. આ નવધા ભક્તિના વિનિયોગથી દીનતા આવે. તે કેવી રીતે આવે તે આપણે આવતા પાઠમાં જોઈશું. ધ્યાન આપજો, મર્યાદા માર્ગમાં શ્રવણથી શરૂ કરીને ભક્તિનો વિકાસ અને આત્મનિવેદન એનું અંતિમ બિંદુ. જ્યારે પુષ્ટિ માર્ગમાં ઊંધું, પહેલા આત્મનિવેદન અને પછી સેવા સ્મરણ સત્સંગ. આ નવધા ભક્તિના વિનિયોગથી દીનતા આવે. તે કેવી રીતે આવે તે આપણે આવતા પાઠમાં જોઈશું, કેમ કે હજી થોડુંક મોટું છે એટલે આપણે અલગથી લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી
અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.